मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्थित्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापमृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वीतासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા મોક્ષદાતા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીજી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। આજનો અતિ પવિત્ર દિવસ શું છે? આજે એકાદશી તો ખરી, પણ કઈ એકાદશી? સફલા એકાદશી પણ ખરી, પણ શું છે આજે ધ્રુવીન ભગત? હા, મહારાજનું જે અનાદિનું નામ છે, જે વેદમાં પડ્યું હતું, સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામિનારાયણ। એ સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય થયો એને આજે 224 વર્ષ પૂરા થયા। કેટલા? ક્યાં થયો ખબર છે કોઈને? આંગળી ઊંચી કરો। ઘણા નવા ભક્તો છો। બ્રિજેશ ભગત ખબર? સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય ક્યાં થયો? મહારાજે ક્યાં નામ આપ્યું છે પોતાનું? કયો ધ્રુવીન ભગત? ફરેણીમાં। શું ઘટના ઘટી હતી? ખ્યાલ છે કોઈને? ભગવાન સ્વામિનારાયણ ગાદી ઉપર બિરાજમાન થયા અને 1 વર્ષ સુધી સદગુરુવર્ય રામાનંદ સ્વામીએ પોતાની સાથે મહારાજને બધે ફેરવ્યા કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા નટવર આવવાના છે, હું ઘણીવાર એમ કહેતો, એ નટવર આવી ગયા। એ કોણ? આ સાક્ષાત સહજાનંદ સ્વામી નારાયણ મુનિ, એ સાક્ષાત નટવર છે। અને મેં એમને મારી ગાદી ઉપર આરૂઢ કરી દીધા છે। આ વિચાર જ્યાં રામાનંદ સ્વામીના મનમાં આવ્યો, આનો ઉલ્લેખ હરિલામૃતની અંદર બહુ સરસ રીતે આપવામાં આવ્યો છે। જે કરવા મેં જન તન ધર્યું, જે કરવા મેં જન તન ધર્યું, તે કારજ મેં પૂરણ કર્યું, તે કારજ મેં પૂરણ કર્યું। પુરુષોત્તમયા પ્રગટ પધાર્યા, પુરુષોત્તમયા પ્રગટ પધાર્યા, મારી ગાદીએ મેં તેને બેસાડ્યા, મારી ગાદીએ મેં
તેને બેસાડ્યા. શું કીધું? જે કરવા મેં જનતન ધર્યું તે કારજ મેં પૂરણ કર્યું. પુરુષોત્તમ આ પ્રગટ પધાર્યા, મારી ગાદીએ મેં તેને બેસાડ્યા. ઉદ્ધવ અવતાર સદગુરુવર્ય રામાનંદ સ્વામી. થોડુંક આપણે ફ્લેશબેકમાં જઈએ. ભાગવતજીનો ઉત્તરાર્ધ ભાગ છેલ્લો. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે પ્રભાસ પાટણની અંદર ધામમાં જવા માટે નિર્ધાર કર્યો અને ભગવાન શ્રી હરિએ ઉદ્ધવજીને પોતાની પાસે બોલાવ્યા. ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ નિકટના સખા હતા અને તે વખતે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને એમ કહ્યું છે કે હે ઉદ્ધવ, મારા કરતાં તું એક રોમ માત્ર પણ ન્યૂન નથી, આટલો પણ તું ન્યૂન નથી. આ અસુરોના સંહારમાં હું રહ્યો, આ હસ્તિનાપુરના યુદ્ધમાં હું રહ્યો, જે કરવા માટે હું આ પૃથ્વી ઉપર આવ્યો તો 125 વર્ષની આવરદા મેં ધારણ કરી, પણ ધર્મની સ્થાપના હું કરી શક્યો નહીં. ભાગવતજી સ્પષ્ટ બોલે છે આ વાતને. તો હવે તું એક કામ કર, એ ધર્મની સ્થાપના તું કર. અને ભગવાન કૃષ્ણ નારાયણ ક્યાં ગયા? પોતાના ધામમાં સ્વધામ ગમન કર્યું છે. સ્વધામ ગમન કર્યા પછી ઉદ્ધવજી નીકળી પડ્યા ધર્મની સ્થાપના કરવા માટે. ધર્મની સ્થાપના કરવા માટે નીકળેલા ઉદ્ધવજી પણ ઉદાસ બની ગયા. જ્યાં જોઉં ત્યાં અંધકાર દેખાય છે, જ્યાં જોઉં ત્યાં અંધકાર દેખાય છે. યદુવંશીઓના પાપ થકી આખી પૃથ્વી ત્રાહિમામ પોકારી ગઈ છે, હું શું કરું? અને ઉદ્ધવજી પણ ઉદાસ બની અને ગોલોકની અંદર ધામ ગમન કરી નાખ્યું. સમય જતા જો પહેલું ચિત્ર જોવો, આ બાજુનું સૌથી પહેલું ચિત્ર દરવાજા ઉપર લાગેલું, આ બદ્રિકાશ્રમની અંદર બહુ મોટી સભા ભરાણી અને એની અંદર ઉદ્ધવજી, ધર્મદેવ, ભક્તિમાતા, ભારત વર્ષના ઋષિમુનિઓ બધા બિરાજમાન છે અને હવે જન્મને ધારણ કરવા માટે ઈચ્છા રાખી રહ્યા છે. શું કામ? હવે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધારવાના છે, પણ એની પહેલા શું? એની પહેલા પટ તો બાંધવો પડે ને. તો પટ બાંધવા માટે ઉદ્ધવજી રામાનંદ સ્વામી રૂપે થયા અને આ ચોપાઈ એ વાતની સાક્ષી પૂરે છે. જે કરવા મેં જનતન ધર્યું તે કારજ મેં પૂરણ કર્યું. શું કર્યું? મેં ગામડે ગામડે ફરીને પટ બાંધી દીધો છે. મેં બધે જઈને એમ કીધું છે શું કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા નટવર તો આવવાના છે નહીં, નટવર આવી ગયા છે. પુરુષોત્તમ જ પ્રગટ પધાર્યા, મારી ગાદીએ મેં તેને બેસાડ્યા. હવે જેટલો સમય હું આ પૃથ્વી પર રહીશ ને એટલો સમય આ ભગવાનના કાર્ય માટે હું નડતર બનીશ, માટે હવે મારે મારા ધામમાં જતું રહેવું જોઈએ. આ વિચાર આવતા ભગવાન શ્રીહરિને પોતાની ગાદી ઉપર આરૂઢ કરી અને ભગવાન શ્રીહરિને જોઈને ખૂબ આનંદિત પામેલા સદગુરુવર્ય રામાનંદ સ્વામી સ્વધામ ગમન સિધાવ્યા છે. ભગવાન ખૂબ ઉદાસ બન્યા પોતાની ગુરુની વિદાય. આ લૌકિક રીતે ભગવાન શ્રીહરિએ રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો, દશમનો વિધિ કર્યો, દ્વાદશીનો વિધિ કર્યો, ત્રયોદશીનો વિધિ કર્યો. હવે કયો દિવસ આવ્યો? 14માનો દિવસ. 14માની સભા ભરીને બેઠી છે. વિશાળ સભાની અંદર વિશાળ સંખ્યાની અંદર ત્યાગી સંતો છે, હરિભક્તો છે, કર્મયોગી, સાંખ્યોગી બધા જ છે. અને તે વખતે બધાની વચ્ચે સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી બે હાથ જોડી ભગવાન શ્રીહરિને પ્રશ્ન કર્યો, હે કૃપાનાથ, આપ રામાનંદ સ્વામીને સ્થાને છો, અમારા ગુરુ સ્થાને છો. અમારે અમારા જીવનમાં અમારો મોક્ષ થાય એના માટે અમારે શું કરવું જોઈએ? એના માટે અમને કાંઈ કહો. અને જે આખી કથા લખાણી એને સત્સંગી જીવનની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો, એ કથાને શું કહેવાય છે યોગેશ ભગત? નારાયણ ગીતા કહેવામાં આવે છે. શું કહેવાય? નારાયણ ગીતા. અત્યારે લોજની અંદર સત્સંગી જીવન ચાલુ છે. સત્સંગી જીવન સાંભળશો ને તો આ બધા પ્રસંગો આવશે એમાં. નારાયણ ગીતા ચાલુ છે. નારાયણ ગીતા પૂરી થવા આવી અને ભગવાન શ્રીહરિએ બધાને પૂછ્યું છે કે આજ સુધી ભક્તો તમે ક્યાં નામનું ભજન કરતા હતા? કોઈ કે કૃષ્ણ કૃષ્ણ, કોઈ કે રામ રામ, કોઈ કે ગોવિંદ ગોવિંદ, આદિ બધા અલગ અલગ પ્રકારનું ભજન કરતા હતા. અને રામાનંદ સ્વામીએ કોઈને રોક્યા પણ નહોતા કોઈ પણ નામનું ભજન કરવા માટે. અને જ્યાં ભગવાન સ્વામિનારાયણ કહે કે આજ સુધી ભક્તો આપણે બધા અલગ અલગ નામનું ભજન કરતા હતા, આજે મારે તમને મારું અનાદિનું નામ આપવું છે, જે વેદમાં પડેલું નામ છે એ મારે તમને આપવું છે. આવું જ્યાં ભગવાન શ્રીહરિ બોલી રહ્યા છે ત્યાં એક અદ્ભુત ઘટના ઘટી. આજની જ ઘટના છે. આ બરાબર આજથી 224 વર્ષ પૂર્વ આ ઘટના ઘટેલી છે.
તે વખતે ઝરણાપરના ગામના નિવાસી વિહારીલાલજી મહારાજે લખ્યું, ઝરણાપરણાના નિવાસી એક વિપ્ર જગતથી ઉદાસી, એનું નામ છે શીતળદાસ, આવ્યા પ્રભુ શોધવાને કાજ. શું નામ છે? શું નામ આપ્યું? શીતળદાસ. ક્યાંના નિવાસી છે? ઉત્તર ભારત, પૂર્વ ભારતના, ઓડિશા બાજુથી આવ્યા છે, ઝરણાપરના ગામ. એને સમાચાર મળ્યા હતા કે રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન છે. શું સમાચાર મળ્યા હતા ધ્રુવીન ભગત? કોણ ભગવાન છે? સ્વામિનારાયણ નહીં, રામાનંદ સ્વામી. હજી સ્વામિનારાયણ તો નામ જ નથી આવ્યું. રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન છે, આ લોકની અંદર પ્રગટ ભગવાન તરીકે વિચરણ કરે છે, અને મારે એમના દર્શન કરવા છે. ગોતતા ગોતતા છેક ઉત્તર ભારત, પૂર્વ ભારતથી, ઓડિશા બાજુથી ફરતા ફરતા આ શીતળદાસ ક્યાં આવ્યા છે? ફરેણી પહોંચ્યા છે. ફરેણી પહોંચ્યા હતા, સમાચાર મળ્યા રામાનંદ સ્વામીએ તો આ લોકમાંથી વિદાય લીધી છે. આહા, શીતળદાસના મનમાં તો એમ થઈ ગયું હાથમાં આવેલી બાજી જૂટવાઈ ગઈ. તડફડતા માછલા ઉપર કોઈ પાણી નાખે ને તડફડતું માછલું કેમ તડફડે, પણ પાછું એને કોઈ પાણીમાં ન નાખે તો કેટલી તડપ થાય, એવી આજે શીતળદાસના અંતરમાં થઈ રહી છે. કે જે રામાનંદ સ્વામીને શોધતા શોધતા હું અહીંયા આવ્યો, પણ રામાનંદ સ્વામી તો આ લોકમાંથી વિદાય લીધી, હવે શું કરું? આ દેહ પણ કેવો બોજારો છે, ભગવાનના વિરામાં પડી પણ નથી જતો. પણ મનમાં વિચાર થયો, લાવ સહજાનંદ સ્વામી એ રામાનંદ સ્વામીના સ્થાને બિરાજમાન છે, એની પાસે જાઉં, મને કંઈક સાંત્વના મળશે. મહારાજ ભવ્ય મોટી સભામાં બિરાજમાન છે. ત્યાં બરાબર શીતળદાસનું આગમન થયું. શીતળદાસ બે હાથ જોડીને સહજાનંદ સ્વામીને કહી રહ્યા છે, હે સહજાનંદ સ્વામી, આપ તો રામાનંદ સ્વામીની સાથે રહેલા છો. એ કેવા લાગતા હતા, કેવા હતા? આપ બળભાગી છો, હું અભાગ્યો છું. આપને પ્રગટ ભગવાનના દર્શન થયા છે, મને ધિક્કાર છે. તે વખતે મહારાજે કીધું છે, શીતળદાસ ચિંતા નહીં કરો, ચિંતાનો ત્યાગ કરો, ચિંતાથી કોઈ વસ્તુ સરતી નથી. તમે રામાનંદ સ્વામીનું ભજન કરો, તમને સમાધિ થશે, તમને રામાનંદ સ્વામી દર્શન આપશે. એ કે પણ રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા ને, એ કે ભજન તો કરો, રામાનંદ સ્વામી રામાનંદ સ્વામી રામાનંદ સ્વામી ભજન કરો. રામાનંદ સ્વામી રામાનંદ સ્વામી રામાનંદ સ્વામી ભજન કર્યું, કાંઈ થયું નહીં, રડવા લાગ્યા. આજે ભગવાન પણ મારી ઉપર રાજી નથી, એનું નામ જપવાથી પણ મને સમાધિ થતી નથી, મને એમના પ્રગટ દર્શન થતા નથી. તે વખતે ભગવાન શ્રી હરિએ શીતળદાસના મસ્તક ઉપર હાથ મૂક્યો છે અને શીતળદાસને સમાધિ થઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની આજે પહેલી સમાધિ, ફર્સ્ટ સમાધિ કોને કરાવી? શીતળદાસને. ક્યાં ગયા શીતળદાસ? સીધા અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં શું જોયું? અક્ષરધામની અંદર ભવ્ય સિંહાસન છે, બહુ મોટું સિંહાસન. અનંત મુક્તોય થકી વિટાય થકા સ્વરાટ થકા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મધ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે. મોટા મોટા મુક્તો ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરી રહ્યા છે, ઉપાસના કરી રહ્યા છે, નામ રટન કરી રહ્યા છે. રામાનંદ સ્વામી ચમટ ઢોળી રહ્યા છે. કોણ? રામાનંદ સ્વામી. મોટા મોટા અવતારો, કોઈક હાથમાં ફ્રૂટની ડીશ લઈને, કોઈક અત્તર લઈને, કોઈક પુષ્પ લઈને મહારાજની સામે હાથ આજીજી કરી રહ્યા છે. મોટા મોટા અવતારો, રામકૃષ્ણ આદિક મોટા મોટા અવતારો, એમ શબ્દ લખાણો. શીતળદાસના મનમાં થઈ ગયું, આ શું? યહાં ઉલટ રીત ક્यों ચલાઈ? એ સહજાનંદ સ્વામી, નીચે તો તમે એમ કહેતા હતા ને કે આ રામાનંદ સ્વામી ભગવાન છે, અહીંયા તમને વીંઝણો નાખે છે, આ કેવી ઉલટ રીત છે? મહારાજ મંદ હાસ્ય કર્યું અને મહારાજ કે શીતળદાસ, તમને રામાનંદ સ્વામીના દર્શન કરવા હતા ને, એ જે ભાવમાં હોય કરી લો દર્શન. રામાનંદ સ્વામીના દર્શન કરી. જો હજી જો મધ્ય સિંહાસન ઉપર કોણ બિરાજમાન છે? ભગવાન સહજાનંદ સ્વામી છે. રામાનંદ સ્વામી શું કરી રહ્યા છે? ચમટ ઢોળી રહ્યા છે. છતાંય પણ હજી આનંદ કોને જોઈને થાય છે? રામાનંદ સ્વામીને. એટલે ગુરુશ્રી ઘણીવાર કહે છે ને, મિલન કરતા પહેચાનનો અધિકો આનંદ હોય છે. મિલન થઈ ગયું હતું સહજાનંદ સ્વામીનું શીતળદાસને, પણ હજી પહેચાન થઈ નહોતી. આ સાક્ષાત પરબ્રહ્મ છે એ ખબર નહોતી. તે વખતે અક્ષરધામમાં શીતળદાસના મનમાં એક સંકલ્પ થયો, આટલા બધા મુક્તો છે, આટલા બધા અવતારો છે, બધાનું મારે એકી સાથે પૂજન કરવું છે. એકી સાથે પૂજન કેમ થાય? જો મારા એટલા રૂપ થાય, અનંત મુક્તો, અસંખ્ય મુક્તો છે,
એટલા મુક્તો, એટલા હું રૂપ ધારણ કરું, રામાનંદ સ્વામી રૂપે થાઉં, અનંત અવતારો રૂપે થાઉં, એકી સાથે એ સેકન્ડની અંદર બધાની એક સાથે પૂજા હું કરું. આવો સંકલ્પ થયો. બહુ સરસ મજાનો સંકલ્પ છે. સહજાનંદ સ્વામી કે મહારાજ કે બહુ સારો સંકલ્પ કર્યો. એક કામ કરો, હવે તમે રામાનંદ સ્વામીને ભગવાન માનો છો ને, તો મનમાં એવો સંકલ્પ કરો કે રામાનંદ સ્વામી જો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય, સાક્ષાત ભગવાન હોય, તો મારા એટલા રૂપ થાય. કેટલા રૂપ? અનંત રૂપ થાય. અને હું એકી સાથે બધાની પૂજા કરું. બહુ ધ્યાન આપજો. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું હૈયું છે. આ પ્રસંગ એટલે હૃદય છે. અહીંયાથી ઉપાસનાનો પ્રારંભ થશે. આ જો કાચું રહી ગયું, જો બેઝ જ કાચો રહી ગયો, તો ભગવાન સ્વામિનારાયણને આપણે કોઈ દિવસ ઓળખી શકશું નહીં. શું વિચાર કર્યો? જો રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન હોય તો મારા અનંત રૂપ થાય. આવો સંકલ્પ કર્યો, પણ કાંઈ ન થયું. હતા એવા ને એવા, એકલા ને એકલા ઊભા હતા. સહજાનંદ સ્વામી કે કેમ થયું શીતળદાસ, કાંઈ ન થયું? એ કે ના, તો એક કામ કરો, અહીંયા રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારો છે. ભગવાન રામચંદ્રજી બિરાજે છે, ભગવાન કૃષ્ણનારાયણ બિરાજે છે. એમના માટે એવો સંકલ્પ કરો કે એ જો પ્રગટ પુરુષોત્તમ હોય તો મારા એટલા રૂપ થાય. તોય પણ કાંઈ થયું નહીં. હવે ઉદાસ બની ગયા, હતાશ થઈ ગયા. સહજાનંદ સ્વામી કે હતાશ નહીં થાવ, હવે એક કામ કરો, છેલ્લે અમારા માટે એવો સંકલ્પ કરો કે આ જે સહજાનંદ સ્વામી છે, જે અક્ષરધામના મધ્ય સિંહાસન ઉપર બિરાજે છે, અનંત અવતારો જેની ઉપાસના કરે છે, જેની પૂજા કરે છે, રામાનંદ સ્વામી પણ જેને ચમટ ઢોળી રહ્યા છે, એ આ સાક્ષાત સહજાનંદ સ્વામી જો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય તો મારા અનેક રૂપ થાવ. અને અનેક રૂપ ઈ સેકન્ડે થઈ ગયા. બોલો, આંખના પલકના ઝબકારાની સાથે શીતળદાસના અનેક રૂપ થયા. અને શીતળદાસે એક કાળાવાછીન બધાની પૂજા કરી. અને તે વખતે મહારાજે કીધું, એક કામ કરો શીતળદાસ, હવે આજે અમે તમને અમારું અનાદિનું નામ આપીએ છીએ. અનાદિનું નામ ક્યાં આપવામાં આવ્યું છે? અક્ષરધામમાં આપવામાં આવ્યું છે. આજે અમે તમને અમારું અનાદિનું નામ આપીએ છીએ. સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામી નારાયણ. કેવા? સ્વામી એવા નારાયણ. સ્વામી અને નારાયણ નહીં. સ્વામી અને નારાયણ બે જણા નથી. બધાય નારાયણ ઉપર જેનું સ્વામિત્વ છે, કંટ્રોલર ઓફ એવરીબડી, જે વેદોમાં પૂર્ણ બ્રહ્મ, સનાતન, પુરુષોત્તમ, પરબ્રહ્મ, સર્વવ્યાપક, સર્વકર્તા, સર્વનિયંતા, આ જે શબ્દો જેના માટે વપરાયેલા છે, એ કોણ? એ આ સહજાનંદ સ્વામી. એટલે મહારાજ કે આજે અમે તમને અમારું અનાદિનું નામ આપીએ છીએ, એ સ્વામિનારાયણ. એ આજે પ્રાગટ્યને પામ્યું. એકવાર જોરદાર તાળીઓનાથી આ નામને વધાવ્યું. 224 વર્ષ આ નામને પૂરા થયા. તમે કલ્પના કરો, 224 વર્ષથી અનાદિ મૂળક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ, દાદા ખાચર, ગોરધન શેઠ, એના પછી દાસ પંક્તિના સંતો, અવાંતર અત્યાર સુધીના ભક્તો બધાય આ નામ લઈ આ નામનું ભજન કરીને શું થઈ રહ્યા છે? બ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામે છે. અને આ નામનું ભજન કરતા કરતા ધામમાં પણ જાય છે. 2 દિવસ પહેલા એક વિડીયો મૂકાણો ગ્રુપમાં, જોયો? બધાએ જોયો? તો શું હતો એ વિડીયો? એક બહુ મોટી ઉંમરના દાદા હતા. આખી જિંદગી જેણે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કર્યું હતું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા પોતાના પોતરાને એમ કહે છે, તારા પિતાને બોલાવી લે, તારી માતાને બોલાવી લે, બધાને બોલાવી લે. બરાબર 8 વાગે ભગવાન શ્રી હરિ મને તેડવા માટે આવવાના છે. વિમાન લઈને આવવાના છે. તે વખતે ઢોલ વાગશે, નગારા વાગશે, દુદુંબી વાગશે, અને હું ભગવાન સ્વામિનારાયણના ધામમાં જઈશ. એ આવ્યા વિમાન, એ આવ્યા મહારાજ, એ ઢોલ વાગ્યા, હું વિમાનમાં બેઠો, એ હું જાઉં છું, એ હું ગયો. એમ કરતા કરતા મોઢું ખુલ્લું રહી ગયું ને દાદા ભગવાન સ્વામિનારાયણના ધામમાં વયા ગયા. આ ટેકનોલોજીની દુનિયા આપણે હજરા પરચો નિહાળ્યો. વિચાર કરો. હજી ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે જેને સંશય હોય ને, આ વિડીયો ફરીવાર જોજો. આ પ્રગટ ભગવાન આપણને પ્રાપ્ત થયા છે. આ સ્વામિનારાયણ નામનું ભજન કરીને કેટલાય નથુ ભટ્ટના ઘરે છે ને, મુક્તાનંદ સ્વામીનો હાથ પોતાની છાતી ઉપર લઈ અને ભગવાન સ્વામિનારાયણ બોલેલા, આ મૂર્તિને ભજી. શું બોલ્યા મહારાજ? આ મૂર્તિને ભજી કેટલાક કમલાપતિ ને કેટલાક લક્ષ્મીપતિ થઈ ગયા. વિચાર કરવા જેવી વાત છે. એકલા મળજો, હું તમને કઈ શું કીધું. આ શું કીધું? ખ્યાલ આવ્યો કોઈને?
આ ભગવાન સ્વામિનારાયણને ભજી ભજીને કેટલાક કમલાપતિ ને કેટલાક લક્ષ્મીપતિ થઈ ગયા. એટલે શું? લક્ષ્મીનારાયણ થઈ ગયા ને કેટલાક નરનારાયણ થઈ ગયા. ખ્યાલ આવ્યો? આ બધા છે તો ઈશ્વરો અવતારો જ છે ને. આ ભગવાનનું ભજન બધા કરે છે. ભગવાન સ્વામિનારાયણનો આ પૃથ્વી પર આવવાનો ચોથો હેતુ શું? રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારોને પણ પોતાની મૂર્તિની પોતાની ઉપાસના દ્રઢ કરાવીને પોતાના ધામમાં લઈ જવા. અને મહારાજે સ્વામિનારાયણ નામ આપ્યો. અક્ષરધામમાં ધૂન થઈ રહી છે. હારે ભજો સ્વામિનારાયણ 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 નામને. હારે ભજો સ્વામિનારાયણ 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 નામને. હારે ભજો સ્વામિનારાયણ નામને. હારે ભજો હે હારે ભજો સ્વામિનારાયણ નામને. હારે ભજો સ્વામિનારાયણ 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 નામને. હારે ભજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામને. હારે ભજો સ્વામિનારાયણ 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 નામને. હારે ભજો સ્વામિનારાયણ નામને. હારે ભજો સ્વામિનારાયણ નામને. હારે ભજો સ્વામિનારાયણ 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 નામને. આ ધૂન ક્યાં થઈ? ક્યાં થઈ ધૂન? હજી અક્ષરધામમાં થઈ. અને બરાબર અક્ષરધામમાં ધૂન થઈ. ભગવાન શ્રી હરિએ ચપટી વગાડી. શીતળદાસ જાગૃત થયા. શીતળદાસ ને મહારાજ કે એટલે શીતળદાસ શું જોયું અક્ષરધામમાં? બોલો બોલો. અને આખું વૃત્તાંત કીધું. બધું જ કીધું. બધા સંતો બધા હરિભક્તો આભા બની ગયા. હા હા હા. રામાનંદ સ્વામી ઘણી બધી વાર એમ કહેતા, હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા નટવર આવવાના છે, આવી ગયા છે. એ આ પુરુષોત્તમ નારાયણ અનેક અવતારો જેનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે એ આ ભગવાન સ્વામિનારાયણ પોતે, આ સહજાનંદ સ્વામી પોતે. આ હા હા હા. હજી ઘણાકને હા પડી, ઘણાકને પડી નહીં. ખુદ મુક્તાનંદ સ્વામીને હા નથી પડી હજી. પછી શીતળદાસને મહારાજે કીધું કે અમે કંઈક આપ્યું ત્યાં આપ્યું? એ કે હા મહારાજ, તમે તમારું અનાદિનું નામ આપ્યું. બોલો શું આપ્યું? એ કે નહીં મહારાજ, એ તો આપના મોઢે જ શોભે. આપનું અનાદિનું નામ આ મૃત્યુ લોકને વિશે આજે પહેલી વાર આપ સ્વમુખે બોલો. તે વખતે મહારાજે પોતાનું અનાદિનું નામ પ્રગટ કર્યું છે. સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામી નારાયણ. પહેલી વાર ભગવાન શ્રી હરિએ પોતાનું નામ આપ્યું. પછી શીતળદાસે ભગવાન શ્રી હરિના પગમાં પડીને મહારાજને પ્રાર્થના કરી, હે કૃપાનાથ, હવે મને તમારો સાધુ કરો, મને તમારો સાધુ કરો, મને સાધુ બનાવો, મારે સાધુ થઈ જવું છે. મહારાજે ત્યાં ને ત્યાં ભાગવતી દીક્ષા આપી. ભગવાન સ્વામિનારાયણના પહેલા દીક્ષિત સંત થયા. શું નામ પડ્યું? બ્રિજેશ ભગત? નહીં ખબર? શું શું બાપુ? નહીં. નિષ્કુળાનંદ સ્વામી તો ઘણા મોડા. ધ્રુવીન ભગત, જીગર ભગત, પુનિત ભગત કે છે. વ્યાપકાનંદ સ્વામી શું? પહેલા દીક્ષિત સંત, મહાસમર્થ સંત થયા. બોલો. બોટાદનો પ્રસંગ આવે છે ને અત્યારે, બોટાદ ઉત્સવ આવે છે ને, શતામૃત મહોત્સવ. 175 વર્ષ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદને પૂરા થાય છે. ત્યાંના દરબાર, એની ઘોડી મરી ગઈ. ઘોડી મરી ગઈ. વ્યાપકાનંદ સ્વામી ફરતા ફરતા ત્યાં ગયા. અને દરબારોની ઘોડી બહુ વાલી હોય ને બાપુ, બહુ વાલી હોય, બહુ રોવે, મારી ઘોડી મરી ગઈ, હમીર ખાચર, હવે હું શું કરીશ? એટલે વ્યાપકાનંદ સ્વામી કે જીવ છે તો મરે, હવે
એમાં રોવાનું શું? એ કે નહીં, મને જીવ કરતા વાલી હતી. વ્યાપકાનંદ સ્વામી એક મચ્છરિયાનો જીવ લઈને ઘોડીમાં નાખ્યો, ઘોડી જીવતી કરી. બોલો, પ્રતાપ કોનો? સ્વામિનારાયણ મહામંત્રનો. આવા પ્રતાપી ભગવાન સ્વામિનારાયણનું આ નામ, જેને આજે 224 વર્ષ પૂરા થાય છે. કથા આજે મારે બીજી કરવાની હતી. બહુ સરસ મજાનું કીર્તન છે, સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામી રચિત. બધા ગાશો, મજા આવશે. આ ગાઈશ ને ત્યારે તમને એમ લાગશે આ બ્રહ્માનંદ સ્વામી રચ્યું છે. આ તો બીજા ઘણા ગાય છે, કીર્તિદાન ગઢવી ગાય છે, જિગ્નેશ દાદા ગાય છે. આપણા મનમાં એમ થાય એનું હશે, આમાંથી ઘણાને નહીં ખબર હોય. પણ સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, સ્વામિનારાયણ સંપ્રદાય, કોઈ પણ સારી વસ્તુ હોય ને પેટાળમાં સ્વામિનારાયણ સંપ્રદાય ઊભો જ હોય. એમ હજી આગળ હું તમને કહીશ, એ નથી વગાડવાનું ભાઈ. હા, એ થોડોક વધારો અવાજ, મને નથી સંભળાતું. તાલીઓ વગાડો, તાલમાં આવો. હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાતા ગમતું નથી. જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાતા ગમતું નથી. હે મારે માથે છે જલડાની હેલ, ઘેર જાતા ગમતું નથી. હે મારે માથે છે હેલ રે, ઘેર જાતા ગમતું નથી. હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાતા ગમતું નથી. દોયા વિનાર ઘેર ઊભી મારે ગાવડી, દોયા વિનાર ઘેર ઊભી મારે ગાવડી, દોયા વિનાર ઘેર ઊભી મારે ગાવડી, દોયા વિનાર ઘેર ઊભી મારે ગાવડી. હે મારે વચમાં પડ્યા છે મહિના ઠામરે, ઘેર જાતા ગમતું નથી. હે મારે વચમાં પડ્યા છે મહિના ઠામરે, ઘેર જાતા ગમતું નથી. હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાતા ગમતું નથી. હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાતા ગમતું નથી. આંધણ મેલીને આવી તરત ચૂલા ઉપરે, આંધણ મેલીને આવી તરત ચૂલા ઉપરે, આંધણ મેલીને આવી તરત ચૂલા ઉપરે, આંધણ મેલીને આવી તરત ચૂલા ઉપરે. હે એવા બગડે છે ઘરડાના કામ રે, ઘેરે જાતા ગમતું નથી. હે એવા બગડે છે ઘરડાના કામ રે, ઘેરે જાતા ગમતું નથી. હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેરે જાતા ગમતું નથી. હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેરે જાતા ગમતું નથી. મનડું મોયું ને મારા પગ નવયું પડે, મનડું મોયું ને મારા પગ નવયું પડે, મનડું મોયું ને મારા પગ નવયું પડે, મનડું મોયું ને મારા પગ નવયું પડે. હે મારે માથે લાગે છે બહુ ભાર રે, ઘેરે જાતા ગમતું નથી. હે મારે માથે લાગે છે બહુ ભાર રે, ઘેરે જાતા ગમતું નથી. હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેરે જાતા ગમતું નથી. હે જોઈ રસિયો ઘેર જાતા ગમતું નથી. સાસુ ને નણદી મને મેણલા રે મારશે, સાસુ ને નણદી મને મેણલા રે મારશે, સાસુ ને નણદી મને મેણલા રે મારશે, સાસુ ને નણદી મને મેણલા રે મારશે. હે કેશે એવડી લગાડી ક્યાં દેવાર રે,
ઘેરે જાતા ગમતું નથી. હે કેશે એવડી લગાડી ક્યાં તે વાર રે, ઘેરે જાતા ગમતું નથી. હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેરે જાતા ગમતું નથી. હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેરે જાતા ગમતું નથી. અજબ રંગીલી અલવીલડાની આંખડી, અજબ રંગીલી અલવીલડાની આંખડી, અજબ રંગીલી અલવીલડાની આંખડી, અજબ રંગીલી અલવીલડાની આંખડી. હે કાંઈ બ્રકુટીનો ખૂબ બનાવરે, ઘેરે જાતા ગમતું નથી. હે કાંઈ બ્રકુટીનો ખૂબ બનાવરે, ઘેરે જાતા ગમતું નથી. હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેરે જાતા ગમતું નથી. હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેરે જાતા ગમતું નથી. બ્રહ્માનંદ નવાલા છેલાની મૂર્તિ, બ્રહ્માનંદ નવાલા છેલાની મૂર્તિ, બ્રહ્માનંદ નવાલા છેલાની મૂર્તિ, બ્રહ્માનંદ નવાલા છેલાની મૂર્તિ. હે જોઈ મનડામાં લાગે લગાવરે, ઘેરે જાતા ગમતું નથી. હે જોઈ મનડામાં લાગે લગાવરે, ઘેરે જાતા ગમતું નથી. હે જોઈ રસિયો, હે જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેરે જાતા ગમતું નથી. ઘેરે જાતા ગમતું નથી, ઘેરે જાતા ગમતું નથી. આ કીર્તન છે કોનું છે? સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામીનું. આપણે કોનું માનતા હતા? જિજ્ઞેશ દાદાની કથા બધાએ સાંભળી ને, એમાં જિજ્ઞેશ દાદા બહુ લેતા એટલે આપણને એમ માનતું ને તો જિજ્ઞેશ દાદાનું છે. કે કીર્તિદાન ગઢવી બહુ ગાતો, તો આપણને શું થતું? આ તો બીજાનું છે. પણ શું છે ખબર છે? હરણ હોય ને, હરણ, એની ડૂટીમાં કસ્તુરી હોય. ક્યાં હોય? ક્યાં હોય ડૂટી? ખબર પડે ડૂટી? મારી પાસે અહીંયા છે નહીં ને, કે બતાવો ડૂટી તમને. નાભી, 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 નાભીમાં કસ્તુરી હોય. પણ એ સુગંધથી ડોટા ડોટ કરે, એને ખબર નથી. એ સુગંધની પાછળ દોડે છે, પણ સુગંધ ક્યાં છે? નાભીમાં. એમ સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, પ્રતાપ, કીર્તનની રચના, કવિત્વ શક્તિ બધું ક્યાં રહેલું છે? સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહેલું છે. તમને ને મને મળેલા જે સંતો એમાં રહેલું છે, પણ આપણને આ વાતની ખબર નથી. આ જ્યારે જ્યારે આ ગીત ગાતા ને કીર્તિદાન ગઢવી કે જિજ્ઞેશ દાદા, મને એવું લાગતું એ જોઈ રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેરે જાતા ગમતું નથી. આ કવિ કોણ હશે? કેટલું સરસ બનાવ્યું છે. મને એમ થતું જિજ્ઞેશ દાદાની બુદ્ધિ આટલી બધી, આટલું સરસ બનાવ્યું. પણ જ્યારે કીર્તનાવલી શોધતા શોધતા આ કીર્તનાવલીમાંથી નીકળ્યું અને આ તો બ્રહ્માનંદ સ્વામીની કીર્તન, હા હા હા, આ તો આપણી વિરાસત, આપણી અસ્મિતા. આ બ્રહ્માનંદ સ્વામી જેણે વડતાલનું મંદિર બનાવ્યું, 9 લાખ પાટડા ઈટો તો વડતાલના પાયામાં નાખી દીધી. વિચાર કરો આર્કિટેક્ચર કેવું હશે એનું, કવિત્વ શક્તિ કેવી હશે. સહસ્ત્રાવધાની પુરુષ, એકી સાથે 1000 લોકો પ્રશ્ન પૂછે. કેટલા? કેટલા? 1000 લોકો પ્રશ્ન પૂછે. બધાના પ્રશ્નને યાદ રાખવાના. હો, મને તો નામે યાદ નથી રહેતા. આ કલેશ્વરે આ પૂછ્યું, યોગેશ ભગતે આ પૂછ્યું, જો અહીંયા આશીષ ભગતે આ પૂછ્યું, આમ આમ થઈ જાય. એવી રીતે 1000 લોકોના નામ લે, એના પ્રશ્ન યાદ રાખે. કલેશ્વર ભગત તમે આ પૂછ્યું હતું ને, તમારા પ્રશ્નનો ઉત્તર આ છે. યોગેશ ભગત તમારા પ્રશ્નનો ઉત્તર આ છે. આશીષ ભગત તમારા પ્રશ્નનો ઉત્તર આ છે. હિતરાજ ભગત તમારા પ્રશ્નનો ઉત્તર આ છે. એમ એકી સાથે 1000 લોકોને ઉત્તર આપી શકે એવા સહસ્ત્રાવધાની પુરુષ. મારો કહેવાનો તાત્પર્ય આવા હતા લાડુદાન ગઢવી. કોણ? લાડુદાન ગઢવી. પણ ભગવાન સ્વામિનારાયણના ઐશ્વર્ય, ભગવાન સ્વામિનારાયણના પ્રતાપ એને જોઈને પોતે શું થઈ ગયા? લાડુદાનમાંથી શું થઈ ગયા?
શ્રીરંગદાસ બની ગયા. પછી પ્રાસ નહોતો બેસતો એટલે શું થયું? ભગવાન સ્વામિનારાયણે શ્રીરંગદાસનું શું કર્યું? બ્રહ્માનંદ કર્યું. એ બ્રહ્માનંદ સ્વામી આ કીર્તનની રચના કરી છે. તમે વિચાર કરો, જુનાગઢનો નવાબ કોણ? બહાદુર ખાન. એનો એક નાગેર બ્રાહ્મણ રંગીલદાસ નામનો દિવાન હતો, જેને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ખૂબ દ્વેષ હતો, અતિશય દ્વેષ. એણે શું નક્કી કર્યું હતું? બહાદુર ખાનને ભગવાન સ્વામિનારાયણ સાથે બહુ હેત છે ને, એને ખુદા તાલા માને છે ને, આવા દો સ્વામિનારાયણને. બહાદુર ખાનને કાન ભંભેરણી કરી અને કીધું કે જહાંપના, તમે જેને ખુદા માનો છો ને કોક દી જુનાગઢમાં લાવો તો ખરા, ક્યારેક લાવો તો ખરા, અને ખુદા કેવા હોય એની પરીક્ષા તો કરો કે ખરેખર ખુદા છે કે દુનિયાવાળા કે છે એટલે તમે ખુદા માનો છો. તે વખતે બહાદુર ખાનના મોઢામાં તેવા શબ્દ નીકળ્યા કે રંગીલદાસ, खुदा का पारखा नहीं होता, खुदा पे एहतियात बरतना होता. એટલે એ શ્રદ્ધાનો વિષય છે. શું? ભગવાન એ શ્રદ્ધાનો વિષય છે, પરીક્ષાનો વિષય નથી. फिर भी तुम कहते हो तो आजमा लो, क्या करना है बोलो. कि आपके खुदा को कभी बुलाइए तो कहीं सही, जूनागढ़ में उसकी खिदमत करते हैं, એની મહેમાનગતિ કરીએ. મારા બહાદુર ખાને કીધું વાંધો નહીં. અને બહાદુર ખાન અને બ્રહ્માનંદ સ્વામી મિત્ર હતા. એટલે બ્રહ્માનંદ સ્વામીને પત્ર લખ્યો બહાદુર ખાને કે બ્રહ્માનંદ સ્વામીને માલુમ થાય કે ભગવાન સ્વામિનારાયણની ખિદમત કરવા માટે મારું મન અતિશય તડપી રહ્યું છે, તમે ભગવાન સ્વામિનારાયણની સાથે ક્યાં આવો? જુનાગઢ આવો. જુનાગઢ મહારાજ આવ્યા. જુનાગઢ આવ્યા અને બરાબર આ રંગીલદાસે શું કર્યું હતું ખબર છે? અતિશય કામી ઘોડો, ભયંકર, જેને 4-4 જણા તો પકડી રાખે એવા ઘોડાને લઈ આવ્યો. એના ઉપર કોઈ બેસે તો એને મારી નાખે, એટલો ભયંકર હતો આ ઘોડો. એવા ઘોડાને લઈ આવ્યા મહારાજની સામે. રંગીલદાસે કીધું बहादुर खान ने, जहां पर ना आप कहते हैं ना स्वामीनारायण खुदा है, तो खुदा तो किसी को भी शांत कर सकता है ना, इस घोड़े को जो शांत कर देना तो मैं स्वामीनारायण को खुदा मानूं. भगवान स्वामीनारायण गुलाबનું પુષ્પ સૂંઘતા હતા. મહારાજ મંદ હાસ્ય કરતા કે બ્રહ્માનંદ સ્વામી શું કીધું? બ્રહ્માનંદ સ્વામી મહારાજને કે મહારાજ આવું કંઈક હોય ત્યારે મને ગોતો તમે. ક્યાંક અડફેટે ચડાવવાનો હોય, ક્યાંક મોટી ગાદી ઉપર બેસાડવાનો હોય. ત્યાં ખબર કચ્છમાં લઈ ગયા હતા માંડવી, ખૈયો હતો, ખૈયો બહુ ભયંકર જોરદાર નિરાકારવાદી. એની સામે પ્રશ્ન કરવાના હતા. ખૈયાએ કીધું હતું કે મારો પ્રતાપ આખા કચ્છમાં વ્યાપી ગયો છે અને બધાને તરી ગયો છું. આ સ્વામિનારાયણ રૂપી ખાબોચિયાને જો તરી જાઉં ને તો મારી જય જયકાર થઈ જાય. અને ખૈયો આવ્યો. તે ખૈયા આવ્યો તો મહારાજે શું કર્યું ખબર છે? મહારાજ છે ને પોતળી પહેરીને નીચે બેસી ગયા અને બ્રહ્માનંદ સ્વામીને સરસ મજાના ઠાટમાટ કરીને ઉપર બેસાડી દીધા. અને બ્રહ્માનંદ સ્વામી ઉપર બેઠા હતા અને ખૈયો આવ્યો અને ખૈયાએ પ્રશ્ન કર્યા જોરદાર. એટલે બ્રહ્માનંદ સ્વામી કે લે, મને તો એવો હતા કેવાય પ્રશ્ન હશે તારા, આવા પ્રશ્ન દેવા માટે હું કઈ નવરો છું? આવા પ્રશ્નના ઉત્તર તો મારા નાના શિષ્ય આપી દેશે. અને ભગવાન સ્વામિનારાયણ જે ઉત્તરની જડી વરસાવી, સભામાં બેઠેલી ખૈયાની માં બોલી ગઈ, હેકડો સહજાનંદ બો નહીં. ખૈયા નીચે બેઠેલો છે એ સહજાનંદ છે, ઉપર બેઠેલો જાડીઓ સહજાનંદ નથી. આવા બ્રહ્માનંદ સ્વામી હતા. તે મહારાજ અહીંયા અડફેટે ચડાવ્યો તમે મને, કાંઈ વાંધો નહીં, જે કાંઈ છે તમારો આપેલો પ્રતાપ છે ને. અને એ કામી ઘોડાની પાસે બ્રહ્માનંદ સ્વામીને લઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી સૈનિકોને કે સબ છોડ દીજીએ ઉસકો, બધા છોડી દો. બોલા સૈનિકો કે આને છોડાય નહીં, હમણાં તમારી છાતીમાં પોતાના પગના ડાબલા મારીને તમને મારી નાખશે અને ન છોડાય. આ તોફાની ઘોડો છે, કામી છે અતિશય, એકી સાથે કેટલી ઘોડીઓને ભોગવે છે, આને ન છોડાય એમને એમ એકલો. બ્રહ્માનંદ સ્વામી કે છોડ દો ને ભાઈ. બહાદુર ખાને ઈશારો કર્યો, છોડ દો. અને બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની સામે જોયું અને જય સ્વામિનારાયણ, આ સ્વામિનારાયણ મહામંત્રનો ગુંજરાવ કર્યો અને ઘોડાની પીઠ ઉપર એક થાપી મારીને કીધું હોજા નિષ્કામી. અને એ સેકન્ડે તોફાની ઘોડો કોઈ દિવસ શાંત ન થયો. એ ઘડીના છઠ્ઠા ભાગમાં બ્રહ્માનંદ સ્વામીના સ્પર્શ માત્રથી નિષ્કામી બની ગયો ને શાંત બની ગયો. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અસ્મિતા આ ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યું છે. આવા સંતો આપ્યા છે. આવા તો એક એક નહીં અનેકો છે.
ઘણીવાર એવો વિચાર થાય કે કદાચ ચાલો ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર ન આવ્યા હોત ને અને એક એક આ સાધુ ખાલી આવ્યા હોત ને તો એક એક સર્વોપરી ભગવાન થઈને પૂજાત. એ ત્યારે હતું એમ નહીં, આજે છે. આજે છે આપણી પાસે એવા સાધુ છે, પૂજ્યપાદ ગુરુશ્રી હોય તોય ભલે ને એના મંડળની અંદર જે સંતોમાં શક્તિ ભગવાન સ્વામિનારાયણે મૂકી છે, આપણને એમ લાગે કે આ હા 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 શું સામર્થ્ય. ઘોર કડીકાળની અંદર સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં લખે કે પરચા પરચા શું કરો છો ભાઈ, શું પરચા પરચા કરો છો? કોઈને આશીર્વાદ આપે ને દીકરા થઈ જાય એ પરચા? કોઈને પેટમાં દુખતું હોય, કેન્સર થયું હોય, આશીર્વાદ આપે, ભભૂતિ આપે, માથા ઉપર હાથ મૂકી દે, થાપો માર દે, રૂપિયાવાળો થઈ જાય એ પરચા? કેન્સર મટી જાય એ પરચા? લગ્ન ન થતા હોય ને આશીર્વાદ મળી જાય, લગ્ન થઈ જાય એ પરચા? નહીં નહીં, એ કાંઈ, એ તો બધા આપી શકે ભાઈ. કાળ ભૈરવનો ભૂવો છે ને, એ બી ધૂતકારી મારે ધૂણે ને કાંઈક બોલે ને તો 100માંથી 1 વાત તો એની સાચી પડે છે. એ થોડી પરચા કહેવાય. પરચા તો ગુણાદિતાનંદ સ્વામી એમ કે આ 20-20 વર્ષના સંસારને ઠોકર મારી, લાત મારી અને અખંડ બ્રહ્મચર્ય પાળી અને સંસાર મૂકી અને અખંડ મારું ભજન કરે છે ને, એનાથી મોટો કોઈ પરચો નથી. અને ભક્તો આપણા મંડળની અંદર ખબર છે તમને દિગ્વિજયસિંહ, આપણા મંડળની અંદર સૌથી મોટા ગુરુશ્રી છે. એમની ઉંમર કેટલી? 58 વર્ષની. મેજોરિટી બધા 25થી નીચે છે. કેટલા? 25થી નીચે. 130થી વધારે સંતો. કેટલા? આ ઘોર કળીકાળની અંદર ચમત્કાર નથી તો શું? અને એવું નથી હો, ન મળ્યું ખાવાને થઈ ગયા બાવા, એવું નથી ભાઈ, એવું નથી. કઈ કામ આના ખૂટ્યા હતા ને આળસુ હતા ને આળસુના પીર હતા, એવું નથી. એક એક જબરદસ્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર, લોયર્સ અને મેગા પ્રોફેશનલ્સ છે બધા. જો કદાચ ઘરે હોત ને તો 5 લાખથી નીચેનો પેકેજ ન હોત, મંથલી, વાર્ષિક નહીં, મહિને 5 લાખ કમાઈ શકે એવી કેપેસિટી વાળા સાધુ છે. ગઈકાલે પૂજ્ય ગુરુશ્રી નહોતા કહેતા ભગવાનની કેટલી મોટી કૃપા છે આપણા ઉપર, કાંઈ બાકી નથી રાખ્યું, બધું ઘરમાં ને ઘરમાં છે. કીધું ને કે આજે માણાવદરમાં કાલની ઘર સભા હતી, તો એનું જે ડ્રોઈંગ બનાવ્યું છે ગુરુ કે મેં બનાવ્યું છે, અને એનો જે 3D પ્લાન બનાવી દીધો પ્રગલ ભગતે બનાવી દીધો છે. વિચાર કરો, પ્રગલ ભગત પાર્ષદ 3D પ્લાન બનાવે. જે એક 3D પ્લાન આર્કિટેક્ટ પાસે લઈ જાઓ, એક 3D પ્લાન બનાવવાના 25 થી 30 હજાર રૂપિયા લે. કેટલા? આ ભાવનગરનો આખો 3D પ્લાન, ભાવનગર સ્વામિનારાયણ મંદિર છે ને, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી મોટામાં મોટું મંદિર, 2.5 લાખ ઘનફૂટ પથ્થર જેમાં વપરાવાનો છે, એનો 3D પ્લાન મોક્ષપ્રિય સ્વામીએ બનાવ્યો છે. એટલે બધું ઘરમાં ને ઘરમાં છે. આને આ સાધુ જો બહાર જાત, કદાચ ઘરે રહ્યા હોત અને ક્યાંક જોબે ગયા હોત ને તો આ 5-10 લાખ રૂપિયા માસિક કમાત. પણ આ લોકોએ શું વિચાર્યું ભાઈ? અમારી શક્તિ, અમારી સામર્થ્ય જે ભગવાન સ્વામિનારાયણે અમને આપી છે ને આ ગુરુ થકી પ્રાપ્ત થઈ છે, એ સંપ્રદાયના વિકાસમાં અમને લગાડવી છે. આ બધા અત્યારે લાડુદાન ગઢવીની વાતો કરીએ. ભગવાન સ્વામિનારાયણે બહુ અદ્ભુત વાત લખી. મહારાજ કે મધ્યના 21માં મહારાજ કે પરોક્ષનો જેવો મહિમા છે ને એવો પ્રત્યક્ષનો થઈ જાય ને તેના મોક્ષમાં કાંઈ અધૂરાઈ રહેતી નથી. આપણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો કરીએ, સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની વાતો કરીએ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની બેયનું ઐશ્વર્ય પૂજ્યપાદ ગુરુશ્રી એકી સાથે બતાવેલું છે. વિચારશો ને તો હા પડી જશે. જો ગોપાળાનંદ સ્વામીએ છે ને બહુ ઐશ્વર્ય બતાડ્યા, અતિશય ઐશ્વર્ય બતાડ્યા. ઓલા વડોદરાના બ્રાહ્મણ, એણે એકવાર જ્યોતિષ જોવામાં ખામી પડી ગઈ અને એણે નક્કી કરી નાખ્યું ગ્રહણ થશે, પણ વાસ્તવિકતામાં ગ્રહણ નહીં થાય એમ કીધું હતું, પણ ગ્રહણ થવાનું હતું. હવે આ સમાચાર સદગુરુ ગોપાળાનંદ સ્વામીને એણે આપ્યા કે સ્વામી કૃષ્ણરામ શાસ્ત્રી, કે સ્વામી મારાથી ભૂલમાં જોવાઈ ગયું છે, હવે ગ્રહણ તો થવાનું છે ને મેં કહી દીધું છે નહીં થાય, એ ચિંતા શું કરો છો ભગત? જવા દો, હું ભગવાનને પ્રાર્થના કરું, ગ્રહણ નહીં થાય. અને ગ્રહણને અટકાવી શકે એટલી શક્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બતાવી છે. ટૂંકમાં લીધો મેં પ્રસંગ. તે વખતે નિત્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન કરેલો છે કે સ્વામી ગ્રહણ થાય તો કેટલું બધું દાન પુણ્ય થાય, કેટલા બધા લોકો ભજન કરે, આવું પુણ્ય અટકાવી તમે શું પ્રાપ્ત કર્યું? ગ્રહણ શું કામ અટકાવ્યું? ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને કે સ્વામી તમારી વાત 100% સાચી છે, ગ્રહણમાં પુણ્ય ઘણું થાત, પણ જો ગ્રહણ ન અટકત ને તો મહાન એકાંતિક ભક્ત કૃષ્ણરામ શાસ્ત્રી એનું મસ્તક ધડથી અલગ થઈ જાત. આવા ભક્ત માટે, એક ભક્ત માટે મેં ગ્રહણ અટકાવી નાખ્યું. આવા ઐશ્વર્યવાન પુરુષ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, જેણે સાળંગપુર હનુમાનજી મહારાજની સ્થાપના કરી,
મહેશભાઈ, સાળંગપુર જાઓ છો ને પૂનમ ભરવા? સાળંગપુર હનુમાનજી મહારાજની સ્થાપના સદગુરુ ગોપાળાનંદ સ્વામી કરી છે. એ ચિત્ર જે બનાવ્યું ને ગોપાળાનંદ સ્વામી હનુમાનજીનું, એ કોણે બનાવ્યું છે? પોતે ગોપાળાનંદ સ્વામીએ ચિત્રી દીધું છે પેપરમાં. અને કાના કડિયાએ પછી એ પ્રમાણે એ મૂર્તિ બનાવી છે. એ મૂર્તિ ક્યાં બની ખબર છે? ગામના પાદરમાં સૌથી મોટો પાળિયો હતો. પેલી બાજુ હોય ને પાળિયા દરબારોના, એ બાજુ તે ગામની બહાર પાળિયો જોયો, સૌથી મોટો ઊંચો મોટો પાળિયો. ગોપાળાનંદ સ્વામી કે આને હનુમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે, ઉપાડવાને. પાળિયાને ઉપાડી લાવ્યા. પાળિયાને ઉપાડી લાવ્યા, કાના કડિયાને ચિતરી દીધું, કાના કડિયાએ મૂર્તિ કંડારી અને ગોવિંદાનંદ સ્વામીને ઊભા રાખ્યા અને ગોવિંદાનંદ સ્વામી આરતી ઉતારી. ગોપાળાનંદ સ્વામી દાઢીને ટેકે લાકડી રાખીને ઊભા રહ્યા, ત્રાટક કર્યું, હનુમાનજી મહારાજની મૂર્તિ ધ્રુજવા લાગી. ગોપાળાનંદ સ્વામી કે હનુમાનજી મહારાજને બોલતા કરવા છે મારે. બીજા સંતોએ સ્વામીને જાલ્યા. સ્વામી આ બાજુ મદન મોહન મહારાજ, આ બાજુ ગોપીનાથજી મહારાજ, બે ત્યાં કોઈ નહીં જાય, અહીંયા જ બધા આવશે. કે ઠીક છે, બોલશે નહીં પણ કામ એવા જ કરશે કે બોલે છે. આજે પણ મોટા મોટા ફિલ્મ સ્ટારો, મોટા મોટા અભિનેતાઓ, મોટા મોટા ડોક્ટરો, બધાને સાળંગપુરની ખબર છે, પણ એ ખબર નથી સાળંગપુરમાં પ્રતાપ કોનો છે. કોનો પ્રતાપ છે ભાઈ? ગોપાળાનંદ સ્વામીનો. ગોપાળાનંદ સ્વામી ક્યાં મંત્રનું ભજન કરતા હતા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સામર્થ્ય આવી ક્યાંથી? સ્વામિનારાયણ ભગવાનમાંથી. જો ઘણી વાર કેવું થાય ખબર, આ વાત કહીએ ને તો પરોક્ષના લોકો હોય ને એને થોડુંક એવું થાય કે આ શું આવું કહેતા હશે. ચેલેન્જ આપીએ. આ સૃષ્ટિ રચાણી ત્યારથી આજ સુધીમાં હનુમાનજીના મંદિર કેટલા? ગલીએ ગલીએ છે કે નહીં? હનુમાનજીના મંદિર અને શંકર ભગવાનના મંદિર ગલીએ ગલીએ છે. ગલીએ ગલીએ છે. અને હનુમાનજી મહારાજ બધા મંદિરમાં હોય પાછા. પોતાના મંદિરમાં તો હોય, પોતાનું સેપરેટ મંદિર બી હોય અને બીજા મંદિરમાં પણ હોય. એટલે મારું તારું સૈયારું ને મારું મારા બાપનું એવું છે હનુમાનજીનું. હનુમાનજીનું સેપરેટ મંદિર તો હોય જ, પાછા બધા મંદિરમાં બિરાજમાન થાય. કારણ કે રામ ભક્ત છે અને ભક્તની હંમેશા કિંમત થાય. હવે પ્રશ્ન એ થાય કે હનુમાનજીમાં જ જો સામર્થ્ય હોય તો સાળંગપુરમાં જ પ્રતાપ શા માટે? જેટલા હનુમાનજી છે બધા એવો પ્રતાપ હોવો જોઈએ ને. આ જ્યારે સનાતનનો વિરોધ થયો હતો ને ત્યારે ઓલા નામ ભૂલી ગયો હું, એની સાથે મારી ફેસબુક ઉપર ચર્ચા થઈ હતી, મેસેન્જર ઉપર. તો એ બાપુ મને કે હનુમાન સાળંગપુર અમને આપી દો. મેં કીધું બાપુ સાળંગપુર આપી દે વાંધો નહીં, એક કામ કરો ને, એટલું બધું કરવા કરતાં તમે એક હનુમાનજી પધરાવો, એવી સામર્થ્ય મૂકો. તો કાંઈ બોલ્યા નહીં. આ હનુમાનજીમાં સામર્થ્ય, એક્સ્ટ્રા સામર્થ્ય કોણે મૂકી છે? સદગુરુ ગોપાળાનંદ સ્વામી. આ વાત ભૂલવી ન જોઈએ. સાળંગપુર દર્શન કરવા જઈએ ત્યારે બાજુમાં રહેલા હનુમાનજી મહારાજની બાજુમાં રહેલા ગોપાળાનંદ સ્વામી તો આપણી દ્રષ્ટિમાં આવવા જ જોઈએ. અને સાળંગપુર હનુમાનજી મહારાજનું મંદિર છે ને, જ્યાં એકી સાથે 50,000 ભક્તો પ્રસાદ લઈ શકે, એ મંદિરને જોઈને આનંદ થવો જોઈએ. ઘણીવાર બસમાં જઈને તો આપણા હરિભક્તો જાઓ તો સાળંગપુર, અરે પણ ભલા માણસ સાળંગપુર ન જવું એમ નહીં. સાળંગપુર ભગવાન સ્વામિનારાયણના સર્વોપરિતાનું પ્રતીક છે. પોકારી પોકારીને કહી રહ્યું છે સાળંગપુર શું કે આખી દુનિયામાં હનુમાનજી છે પણ મારામાં પ્રતાપ આવ્યો ક્યાંથી ભાઈ? મારામાં પ્રતાપ ભગવાન સ્વામિનારાયણના મહાન એકાંતિક સંત સદગુરુ વર્ય અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામીએ મૂકેલો છે. એ પ્રતાપ છે. આપણે એ વાત જોતા હતા. તે હા, આ વાત આવી એટલે બોટાદની વાત કરી દઈએ ને. તે હનુમાનજી મહારાજમાં આટલો પ્રતાપ મૂક્યો તો બોટાદમાં ભગવાન સ્વામિનારાયણના જે ચરણારવિંદ છે ને, એ પણ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી કાના કડિયાએ જ બનાવેલા છે. ગઈકાલે જ વાત કરી હતી ગુરુશ્રીએ. એ કાના કડિયાએ જે ચરણારવિંદ બનાવ્યા, હરખમાં ને હરખમાં, હરખમાં ને હરખમાં, મોજમાં ને મોજમાં ઉલટા ચિતરાઈ ગયા. શું? ડાબા ચરણારવિંદના ચિહ્નો છે એ જમણામાં આવી ગયા અને જમણાના ચિહ્ન ડાબામાં આવી ગયા. બહુ દુઃખી થયો બિચારો. એટલે હવે શું? ગોપાળાનંદ સ્વામી કે ચિંતા નહીં કર કાના, તું કરીશ નહીં, ચિંતા મનમાં લગાર, ભલે ભાઈ જે થયું તે થયું હરી ઈચ્છા. શું? એ ગાવું નથી ભાઈ, બધું ગાઈશ તો લાંબુ થાય. શું? જે થયું હરિની ઈચ્છાથી થયું છે. પણ આમાં કષ્ટભંજન દેવ જેવો હું પ્રતાપ મૂકું છું. કેવો પ્રતાપ? કષ્ટભંજન દેવ જેવો. અહીંયા કોઈ આવશે, એની પ્રદક્ષિણાની માનતા માનશે, એના તમામ સંકલ્પો પૂરા થશે. અને વિચાર કરો, યજમાન પરિવાર અત્યારે નિકુંજભાઈ નાકરાણી, ધનજીભાઈ નાકરાણી, એ લોકોએ આખી છત્રી જે ચરણારવિંદની એને સોનાથી મઢી દીધી,
અને આખા એ પરિવારે 5 લાખ પ્રદક્ષિણા કરવાનો નિયમ લીધો છે. બોલો કેટલી પ્રદક્ષિણા કરવાના? અત્યારે આપણે જાઓ ને બોટાદ ત્યારે નિયમ લેજો. અત્યારે બોટાદ પૂજ્યપાદ ગુરુશ્રીએ સંભાળ્યું છે, સદગુરુવર્ય નિત્ય સ્વરૂપ સ્વામી. આ જો આ આપણા ગુરુ છે, આ મંદિર એમણે નિર્માણ કર્યું છે. આપણે એ વાત જોતા હતા કે આપણે એટલા બધા બળભાગી છીએ કે ગુરુશ્રીમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવું ઐશ્વર્ય તો છે. બીજ મંત્ર વર્ષોથી હતો, આ ચરણારવિંદ વર્ષોથી હતા. 200 વર્ષ થઈ ગયા, નાની વાત નથી. 200 વર્ષ થઈ ગયા, પણ કોઈને ખબર હતી? બોટાદ કેટલી વાર ગયા? બાપુ તમારું તો બાજુનું ગામ, ખબર હતી આમાં કષ્ટભંજન દેવ જેવડો પ્રતાપ છે? ખબર ક્યારે પડી? આવા મહાન સંત જ્યારે થયા ત્યારે એણે કથા વાર્તાના માધ્યમથી ઐશ્વર્ય પણ બતાવ્યું અને ગુણાદિતાનંદ સ્વામીની જેમ કથા વાર્તા પણ કરી. ખાલી ઐશ્વર્યમાં નથી ખેંચી લીધું. જો શું બીજ મંત્ર આપ્યો, ચરણારવિંદ આપ્યા, પણ સાથે ઘર સભા પણ કરી. એટલે 2 સત્પુરુષોનું સાનિધ્ય આપણને એક પુરુષમાં મળે છે. સમજાણું? આપણે એટલે કહીએ પરોક્ષનો જેવો મહિમા એવો પ્રત્યક્ષનો થઈ જાય ને તો મોક્ષમાં કાંઈ અધૂરાઈ રહેતી નથી. મરીને ધામમાં જવું એ વાત જ નથી ભાઈ. કોણે જોયું છે? આ મોજ તો એવી આવી જોઈએ, સતેદે અક્ષરધામમાં બેઠા છીએ, આવા ભગવાન, આવા ગુરુ, આવા હરિભક્તો મળે ક્યાં મળે ભાઈ? આની સાથે રહેવું ને એ જ અક્ષરધામ છે. પૂજ્યપાદ ગુરુશ્રી જે મુક્ત ભાવ આપ્યો છે ને એનાથી ભજન કરો તો ખરેખર કહું છું આપણને અક્ષરધામનું સુખ આવે છે. હરિકૃષ્ણ મહારાજ જાણે આપણને બોલાવતા હોય, આવો ભાઈ આવો, તું ક્યારે આવીશ પૂનમ ભરવા? આપણે શું કરીએ? પૂનમમાં જઈને શું કરીએ છીએ? હરિકૃષ્ણ મહારાજ પાસે માંગીએ છીએ, મારી પૂનમ સ્વીકારજો મહારાજ, મને આ તકલીફ છે, મને આટલું આપજો, મારો વ્યવહાર સુધરે, મારા ઘરમાં આજીવિકા સુધરે, મારા ધંધામાં બરકત. માંગવાનું ચોક્કસ, પતિવ્રતાની ભક્તિ છે. એની પાસે નહીં માંગીએ તો કોની પાસે માંગશું? પણ ખરું કહું, ભગવાન ક્યારે રાજી થાય? પૂનમ ભરવા જાઓ ને માંગવાને કંઈક આપવા જાજો. શું? ભગવાનને પ્રેમ આપવા જાઓ. ભગવાન છે ને પ્રેમનો ભૂખ્યો છે. હરિકૃષ્ણ મહારાજને જઈને કહેવાનું, પૂજ્યપાદ ગુરુશ્રી 3 દી પહેલાં જ કીધું હતું, હે હરિકૃષ્ણ મહારાજ, મને તમારામાં બહુ પ્રેમ છે હો. હે મહારાજ, તમે મને બહુ વાલા છો, મને તમારામાં બહુ પ્રેમ છે. 4 વાર 5 વાર 6 વાર જ્યારે બોલો ને એવું ફીલ કરવું એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને હું ભેટું છું, એ ભગવાન શ્રીહરિના અંગો અંગ મને સ્પર્શ થઈ રહ્યા છે. આમ જ્યાં ફીલ કરો ને આંખમાંથી આંસુડાઓની ધારાઓ થાય, નેત્ર પલળી જાય અને એ બોજારી આંખ હશે જે ભગવાનના વિરહમાં ભગવાનને પ્રાપ્ત કરીને કોઈ દી રોઈ નહીં હોય. આટલા બધા અહીંયા આવ્યા છો ને તમે, ખરેખર કહું યુવા સભામાં આવ્યા, આમાંથી રોજ મંદિરે આવતા હોય કેટલા રેગ્યુલર મંદિરે દર્શન કરવા છે ને? એટલે જેટલા બેઠા છો એમાંથી અડધા તો આવતા જ નથી. અડધા ઉપર પર્સન્ટેજ એવા છે જે દર્શન કરવા નથી આવતા. તો ખાલી યુવા સભા ભરીને ભગવાનમાં પ્રેમ થઈ જશે લાગે છે? કેમ લાગે છે? આમાંથી ફોન કેટલા કરો છો? આ સભાઓમાં ફોન કેટલા કરો છો? એક મારી વિનંતી સાંભળશો તમે બધા? પ્રાર્થના, મારી આ દાસની એક પ્રાર્થના છે. જો બહુ અવલોકન કર્યા પછી કહું છું, આપણે ફોન કરીએ છીએ, 5 ફોન કરવાની સેવા આપણને બધાને પૂજ્ય હરેશ ભગતે, પૂજ્ય હરિચરણ સ્વામી આપી છે. રવિ સભામાં આવી જજો, યુવા સભામાં આવી જજો. ફોન કરીએ, ચોક્કસ કરીએ છીએ અને બહુ સારી વાત છે, એનાથી રિઝલ્ટે દેખાય છે. આજે સંતો નથી તો પણ આટલી મોટી સંખ્યામાં તમારામાંથી એક જણ કથા કરે છે અને એને સાંભળવા તમે બધા આવ્યા, તો આ સંતોનું ઘડતર આપણને દેખાય છે કે સંતોએ ક્યારેય પણ આપણને બધાને પોતામાં નથી જોડ્યા, ભગવાનમાં જોડ્યા છે. પણ એક જો બહુ સરસ છે બધું, પણ જરાક હજી સુધરી જાય ને તો સોનામાં સુગંધ ભળી જશે. ફોન કરનાર વ્યક્તિએ કોઈ દિવસ સભામાં ગેરહાજર ન રહેવું. બહુ અગત્યનું કાર્ય હોય ને ગેરહાજર રહે તો અલગ વસ્તુ છે, પણ જેણે ફોન કર્યો, દાખલા તરીકે મેં કર્યો ફોન, મેં આશીષ ભગતને ફોન કર્યો, એ આવી ગયા, પછી ગોતે કોને? પહેલા ફોન કરનારને ગોતે. એ ક્યાં ગયા ભાઈ? સમજાણું? આ એક સિદ્ધાંત છે, ખુદી રંગાયા બિના ઓર ને લાગે રંગ, પહેલે તો દીપક જલે और फिर જલે પતંગ. શું? સ્વામી વિવેકાનંદજી પાસે એક માજી આવ્યા અને નાનો દીકરો હતો 8-10 વર્ષનો. એ સ્વામી વિવેકાનંદજીને કે મહાત્માજી, આ મારા દીકરાને કયો ને બહુ ગોળ ખાય છે, એના દાંત સડી ગયા છે, જો ને બહુ ગોળ ખાય છે. સ્વામી વિવેકાનંદજી કે
અઠવાડિયું 10 દિવસ રહીને આવજો માજી, અત્યારે નહીં પ્લીઝ, 10 દિવસ રહીને તમે આવજો. એટલે માજીને એમ થયું ખાલી 2 મિનિટમાં કહેવાનું છે બેટા ગોળ નહીં ખાતો, એમાં અઠવાડિયું 10 દિવસ એવા તે શું બિઝી હશે? કાંઈ વાંધો નહીં, મોટા માણસને મોટી વાતો ભાઈ. માજી ગયા મોટું બગાડતા તે 10 દિવસ રહીને આવ્યા. સ્વામી વિવેકાનંદજીએ શું કર્યું, પેલા બાળકના માથા ઉપર વાત્સલ્ય ભર્યો હાથ ફેરવ્યો અને શું કીધું, બેટા ગોળ નહીં ખાતો. એ ઠીક છે મહાત્માજી, નહીં ખાઉં, કાંઈ વાંધો નહીં. એટલે માજી હેરાન પરેશાન થઈ ગયા. એટલે મહાત્માજી તમારે આટલું જ કેવું હતું તો છેક 10 કિલોમીટર દૂરથી મને ધક્કો ખવડાવ્યો. આ 10 દી પહેલાં કહી દીધું હોત તો. તે 2 હાથ જોડ્યા સ્વામી વિવેકાનંદજીએ, માજી મને માફ કરો, ત્યારે હું પણ ગોળ ખાતો હતો. શું? ત્યારે હું પણ ગોળ ખાતો હતો. હું કઈ રીતે કહી શકું? એમાં આપણે આમંત્રણ ચોક્કસ આપીએ છીએ, બહુ સરસ, એમાં કોઈ મિનમેક નથી, પરફેક્ટ, એકદમ સારી, એકદમ બહુ મસ્ત ભાષા વાપરીને એકદમ વિનય વિવેકથી કહીએ છીએ અને એનો અસર પણ થાય છે. પણ એકવાર અસર થશે, આવશે પણ ખરા, પણ આપણને જો સભામાં નહીં જોવે કે આ બારોબાર આમંત્રણ આપે છે, જવા દો, કાંઈ આપણે જવું નથી. એટલે એવું ન થાય ભલા થઈને, આપણી મહેનત ઉપર પાણી ન ફરી જાય એનું આપણે બધા અનુસંધાન રાખવું. હા, શરત ચૂક ક્યારેક એવું બને કે એવું અગત્યનું કામ આવી ગયું, બહાર જવું પડે અને આપણા વગર થાય જ નહીં, તો ગયા તો અલગ વાત છે. બાકી રવિ સભા અને યુવા સભા કોઈ દિવસ ચૂકાય નહીં. તમને કહું, એવા મંડળો ચાલે છે સ્વામિનારાયણ સંપ્રદાયના, જેમાં સંતો તો ઇન્વોલ્વ જ નથી. ઘણા એવા સદગુરુઓ છે જે પોતાના સંતોને બહાર જ નથી મૂકતા. આપણા ઉપર તો ભગવાનની એવી કૃપા છે, સંતો અખંડ અહીંયા રહે છે. એવા મંડળ ચાલે છે જે હરિભક્તો સંચાલન કરે છે અને એની સભાઓમાં 800 1000 હરિભક્તો ભેગા થાય છે. બોલો. અને કથા વાર્તામાં તમે જાઓ ને તો આપણને એમ થાય, એટલે આને કથા કહેવાય, કારણ કે આપણે તો બહુ પાવરફુલ સાંભળી હોય, તો એ મોજથી, એ મહિમાથી ચાલે છે. એટલે આ મહિમા જોજો તમે. દિલીપ જોશી કરીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એ કોઈ દિવસ રવિ સભા ન ચૂકે. એના ઇન્ટરવ્યૂમાં એણે કીધું, અમારી રવિ સભા અમારે કોઈ દિવસ ચૂકાય નહીં. તો એટલો મોટો આપણે એવા તો નથી ને, એટલા બિઝી છીએ ખરા? કેટલા એપિસોડ થયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને પુષ્પેન્દ્ર? નહીં, એક રેકોર્ડ છે એના નામ ઉપર, તમને ખબર? લોકડાઉનમાં 2x સ્પીડમાં ભાઈએ 2000 એપિસોડ જોયા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એટલે તાલીઓ હું વગાડો. આ તો આનંદ જગ, બહુ સિરિયસ થઈ ગયું હતું ને એટલે જરાક. અને એ પોતાનો માણસ છે એટલે કહેવાય, બાકી કોઈને જાહેરમાં કહેવાય આવું? એટલે કહેવાનો તાત્પર્ય શું તાત્પર્ય કહેવાનો? કે ફોન કરનાર ભક્તોને ખાસ પ્રાર્થના છે કે બને ત્યાં સુધી સભામાં હાજર રહેવું. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અસ્મિતા, આપણે એ વાત જોતા હતા કે કોઈ પણ સારા કાર્યની અંદર, આ બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન લખ્યું, પુરુષત્વ ભાવ ભૂલી ગયા સ્વામી. શું? સાસુ ને નણદી મને મેણલારે મારશે. શું? તે સાસુ નણંદ સાધુને હોય, પણ સ્વામી પોતાનો પુરુષત્વ ભાવ ભૂલી ગયા છે. અહીંયા સખી ભાવે કીર્તન લખ્યું, શૃંગાર રસ એટલી લગાડી, ક્યાં તે વાર કોણ તને મળી ગયું તું ભાઈ, ક્યાં બોયફ્રેન્ડને મળવા ગઈ હતી, એમ એનો તાત્પર્ય થાય છે. સમજાણું? તે બોયફ્રેન્ડ કે કોણ? બોયફ્રેન્ડ કોણ? ભગવાન સ્વામિનારાયણ. અજબ રંગીલી અલ વિલડાની આંખડી, હારે કઈ ભ્રકુટીનો ખૂબ બનાવરે. આ પૂજ્ય સ્વામીએ ખબર છે, થોડા દિવસ પહેલા છેલ્લી યુવા સભા કરી હતી હરિચરણ સ્વામીએ, ત્યારે ઓલા વ્યાસ કરીને કવિ હતા, શું નામ, એની કથા લીધી ત્યારે કીધું હતું ને કે ગોપીનાથજી મહારાજની મૂર્તિને જોઈને એ કવિએ એમ કીધું હતું, તારો આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આ કોનું કીર્તન છે? આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું કીર્તન છે. બોલો. આ વપરાણું ક્યાં? પિક્ચરમાં વપરાણું એટલે થઈ ગયું અવિનાશ વ્યાસ. અવિનાશ વ્યાસ ભગવાન સ્વામિનારાયણ આશ્રિત, એણે કીર્તન લખેલું. હજી તમને કહું, લાલો મૂવી બધાય જોઈ? કેટલા જણાએ જોઈ? આંગળી ઊંચી કરો. જોવા જેવી છે, જોજો. પહેલી મૂવી વ્યાસપીઠ ઉપરથી સંતો પણ કહે છે અને મોટા મોટા વક્તાઓ પણ કહે છે, જોવા લાયક છે, જોજો. ભગવાનનું કરતા પણ એમાં દેખાય છે. શું? સર્વ કરતા પરમાત્મા છે એ દેખાય છે. જાલી લે મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું,
અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. પારેવા ઉડે જે દિશે મનડા તારે ના જાવું, નથી ત્યાં એ માળો તારો, નથી સરનામો તારું. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. બહુ સરસ છે શબ્દો, શબ્દો બહુ સરસ છે. જેમ પૂજ્યપાદ ગુરુશ્રી ઘણીવાર નહીં હેમંત જોશી પાસે ને આ બધા પાસે લોકગીતો ગવડાવે છે, કાગ બાપુના ને. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, એવી જ રીતે આ છે. શું બીજું તે બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો. કોનો માર્ગ હાચો છે ભાઈ? આ દુનિયાનું બધું ખોટું છે ભાઈ, એક ભગવાનનો માર્ગ સાચો છે. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતો. આપણે શું થઈ જઈએ છીએ? આ માયિક પદાર્થને પ્રાપ્ત કરવા માટે અધીરાને વ્યાકુળ થઈ જઈએ છીએ, પણ પ્રાપ્ત શું થાય છે આપણને? કશું જ નથી થતું. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો. આ જે કડી છે ને, પારેવા ઉડે જે દિશરે મનડા તારે ના જાવું, આ મનને પક્ષીની ઉપમા આપવામાં આવી છે, મનને સિંહની ઉપમા આપવામાં આવી છે. વિહારીલાલજી મારે લખ્યું છે, જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે ઘણેરું, તેને જીતે તે નહીં વાત નાની, હારી રહે જ્યાં મુનિ જોગી જ્ઞાની. આ મનને ઉપમા આપવામાં આવી છે. કેવું છે મન? સિંહ જેવું છે, પારેવા જેવું છે, એનો કોઈ દી વિશ્વાસ કરાય નહીં. પણ મૂળ વાત મારે મુદ્દાની એ કરવી છે કે આ લાલો મૂવી 100 કરોડને ક્રોસ કરી ગઈ. એના ડાયરેક્ટર શું નામ છે એનું? સખિયા. શું નામ? અંકિતભાઈ સખિયા. મૂળ રાજકોટના, પણ છે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત. ખબર હતી? આપણે પોઈચા ગયા હતા, યાદ છે? પોઈચા કોણે બનાવ્યું છે? ધર્મવલ્લભ સ્વામીએ બનાવ્યું. એ ધર્મવલ્લભ સ્વામીનો શિષ્ય છે. આ બાળપણમાં વેડ રોડ ગુરુકુળમાં ભણેલો છે. એનું ઇન્ટરવ્યુની અંદર સ્પષ્ટ બોલે છે કે હું નાટક લખતો, સંતોએ મને, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મને નાટક લખતા શીખવાડ્યું છે, અને આ નાટક લખતા મારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ કે હું આ લાલા પિક્ચરની સ્ટોરી લખી શક્યો. એના પેટાળની અંદર કોણ છે? સ્વામિનારાયણ સંપ્રદાય છે. આ અસ્મિતા આપણને પ્રાપ્ત થઈ છે. હું સેન્ડ કરીશ તમને આ ઇન્ટરવ્યુ, નકા કે ટાડાપોરના દે. એના બાળપણના ફોટા પણ છે, અને સ્ટેજ ઉપર કાર્યક્રમ કર્યા હોય ને, સાવ નાનો હતો. અત્યારે પિક્ચર હિટ ગયું પછી સૌથી પહેલાં રાજકોટ ગુરુકુળની અંદર દેવસ્વામી છે, દેવચરણ સ્વામી, રાજકોટ ગુરુકુળના અત્યારે મહંત છે. એમના દર્શન કરવા માટે ગયો. ત્યાં એણે કીધેલું છે કે મને આ સ્ટોરી લખવા માટે સૌથી મોટો યોગદાન, સૌથી મોટી પ્રેરણા જો કોઈ પ્રાપ્ત થઈ હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય રાજકોટ ગુરુકુળના અને સુરત વેડ રોડ ગુરુકુળના સંતો પાસેથી પ્રાપ્ત થયેલી છે. કેવી લખી સ્ટોરી ભાઈ? હતી ને જબરદસ્ત. સ્ટોરીમાં કાંઈ નહોતું, પણ ભગવાનનું કરતાપણું છે. શું છે? કરતા હરતા ભગવાન છે. કેટલું સરસ બતાવ્યું છે એમાં. આજે હું એક વાંચતો હતો ને, એમાં ભગવાન સ્વામિનારાયણ પોતે, શું હતો પ્રસંગ, જાવ તો નહીં યાદ આવે. પ્રસંગ એમાંથી નીકળ્યો હતો, ઓલા લાલા મૂવીમાં ખબર છે, ઓલો પૂરાઈ જાય છે, અંદર પૂરાઈ જાય છે, પછી ઓલો કહે છે ને કે લા તમે લાલભાઈ અહીંયા કેવી રીતે પહોંચ્યા? એ કે હું છે ને અહીંયા આ મારો પાર્સલ દેવા આવ્યો હતો, મારો પગ લપટેનો અંદર પડી ગયો અને દરવાજો બંધ થઈ ગયો, એટલા માટે. તે ભગવાન મોઢું બગડીને જાય છે, સાચું બોલો સાચું. તો શું કહે છે? એટલે લાલભાઈ હું ચોરી કરવા આવ્યો હતો. એમ ભગવાન છે ને, ભગવાન તમે સાચા થઈને એની પાસે સ્વીકૃતિ આપી દો ને તો એ આપણને સ્વીકારી લે છે. ગઈકાલે વેરાભાઈના પ્રસંગમાં આપણે જોયું હતું, આ ખ્યાલ હોય તો. વેરાભાઈ બહુ મોટા પાપના પર્વત હતા, પહાડ હતા, પણ સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી પાસે એણે પોકાર કર્યો પોતાના પાપનો. સમી સાંજના 7 વાગ્યાના પોકારતા હતા, એ રાતના 12 વાગ્યા સુધી પોતાના પાપનો પોકાર કર્યો. ગુણાદિતાનંદ સ્વામીએ પાપના પહાડ રૂપી વેરાભાઈને સ્વીકારી લીધા. જા તું પાપી હતો, આજ પછી તું પાપી નથી. એ ક્યારે થયું ભાઈ? સાચું બોલીએ. એ ઘણા બધા મેસેજ આપે છે, સમજાણું? ઘણા બધા મેસેજ આપે છે.
આપણે મોટિવેશનની વાત કરીએ, યુવા સભામાં મોટિવેશન હોવું જોઈએ. તમને ખબર છે એ અંકિતભાઈ સખિયાને અન્ન ને દાંતને વેર થઈ ગયું હતું. એટલા બધા ગરીબ હતા, ખાવાનું મળતું નહોતું, દિવાળીમાં નવા કપડાં લેવા માટે પૈસા નહોતા. એના પોતાના ઇન્ટરવ્યૂમાં એણે કીધું છે, દિવાળીમાં નવા કપડાં લેવા માટે પૈસા નહોતા અને ઉશીના પાસીના કરીને આ પૈસા લઈ અને આ મૂવી બનાવી. મિત્રો પાસેથી પૈસા લઈ લઈને, તમને ખબર મારો ફ્રેન્ડ છે રાજકોટમાં એક મોહિત વગાસિયા કરીને, એનો આ ફ્રેન્ડનો ફ્રેન્ડ થાય. એટલે એની સ્થિતિ એટલી બધી ગરીબ હતી કે પોતા પાસે પોતાની બાઇક પણ નહોતી. બોલો, સેકન્ડ હેન્ડ બાઇક લેવાના એની પાસે પૈસા નહોતા. આવા ગરીબ ઘરમાંથી મહેનત કરીને, સ્ટોરીઓ લખીને, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખીને આવી મૂવી આપી જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઇતિહાસ સ્થાપી દીધી. પણ એના પેટાળની અંદર કોણ? ભગવાન સ્વામિનારાયણ. એટલે કહેવાનો તાત્પર્ય ભક્તો, આપણને બધું જ મળ્યું છે. આજના દિવસે એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે. સ્વામિનારાયણ મહામંત્ર આજે પ્રાગટ્યને પામ્યો છે. તો બધા ભક્તોને, જેટલા ભક્તો રોજ મંદિરે નથી આવતા ને, એને કહીશ કે તમારા ઘરથી મંદિર કેટલું દૂર થાય? 10 મિનિટ 15 મિનિટ કેટલું દૂર થાય? બસ એટલો સમય કાઢીને રોજ મંદિરે દર્શન કરવા આવજો. શું? આ મંદિર આપણા કલ્યાણ માટે બનાવવામાં આવ્યું છે. તમે અહીંયા ઊભા રહેશો ને, મૂર્તિના દર્શન પ્રેમથી કેટલા જણાએ કર્યા છે? ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અહીંયા પધરાવેલી છે. તમે આવીને ઊભા રહેશો ને, જાણે ભગવાન તમારી સાથે વાતો કરે એવી તો ભગવાનની આભા છે. તમને કહું, ભગવાન સ્વામિનારાયણે અમદાવાદના વચનામૃતમાં 3જા વચનામૃતમાં એમ લખ્યું, મહારાજ કે દેવ જેવો પવિત્ર થઈને જ્યારે દેવની પૂજા કરે છે ને, ત્યારે દેવમાં દૈવત આવે છે ને દેવ એની પૂજાનો અંગીકાર કરે છે. આપણા સંતો કેટલા પવિત્ર ભાવથી, સ્ત્રીધનના આવા ત્યાગી સંતો આખા બ્રહ્માંડમાં ન મળે એવા સંતો ભક્તો ડોંબિવલીની અંદર છે. અને ભગવાન સ્વામિનારાયણને એવા લાડ લડાવે છે કે ભગવાન સ્વામિનારાયણ આપણા બધાના સંકલ્પ પૂરા કરે એવા છે. એટલા માટે આ ભગવાનનું નામ શું છે ખબર છે? સંકલ્પ સિદ્ધ સ્વામિનારાયણ ભગવાન. શું છે? આમાંથી કેટલાને અનુભવ છે ખબર છે તમને? આમાં ઘણા બધા એવા છે જે મંદિરે, બધાને લગભગ ઓળખું છું, વર્ષોથી મંદિરે આવે છે. એના પ્રારંભિક કાળની અંદર એની પાસે સાયકલ લેવાનો પણ વેત નહોતો. પાઘડીના કે ભાડાના ઘરમાં રહેતા હતા. આજે કરોડોપતિ અબજોપતિ થઈ ગયા. 4 5 5 6 તો ગાડીઓ થઈ ગઈ. કેમ સતીશભાઈ, કેટલી છે તમારી પાસે? બોલી જાઓ, ઇન્કમટેક્સની રેડ નહીં પડે. 6 છે ને? તો 6 છે ખેલા, ખરેખર 6 નીકળી. તે ડોંબિવલીમાં આવ્યા ત્યારે ઘર હતું તમારું પોતાનું? સાચું બોલજો, નહોતું ને? ક્યાં રહેતા હતા? ભાડા પર રહેતા હતા, કોકના ઘરે રહેતા હતા, સંબંધીના ઘરે રહેતા હતા. પણ ભગવાન સ્વામિનારાયણનો પરચો, આ પ્રતાપ, આ ગુરુશ્રીના આશીર્વાદ ક્યાં પહોંચાડ્યા? વિચાર તો કરો, ક્યાં પહોંચાડ્યા? ભગવાન સ્વામિનારાયણ પ્રથમ પ્રકરણના 58માં વચનામૃતમાં વાત બતાવે. મહારાજ કે મોટા પુરુષનો જેના પર રાજીપો થાય ને, એ રંક હોય રાજા થઈ જાય. શું થઈ જાય? ભિખારી જેવી સ્થિતિ હોય, કાયમનું માંગીને કાયમનું ખાતો હોય. આજે મજૂરી કરી લીધી છે, કાલે થશે કે કેમ? પ્રાપ્ત થશે કે કેમ? આવી સ્થિતિ હોય. પણ ભગવાનની કૃપા થાય, આવા મહત પુરુષનો રાજીપો થાય, એ રંકમાંથી રાજા બની જાય. રાજા એટલે રાજા થયા પછી પણ એને કોઈ દિવસ એનો ગુમાન ન હોય. લાગે આપણને સતીશભાઈ 6 ગાડીઓ રાખે તોય પણ આમ એને કોઈ દી અહંકારમાં ઉડતા જોયા? 3 ભાઈઓમાંથી આશીષ ભગત, મનીષ ભગત ને સતીશભાઈને કોઈ દી જોયા? કોઈ દી નહીં. શું કામ? પૈસાની સાથે શું આવ્યું? સાથે સત્સંગ સતત રાખ્યો છે. એવા તો કેટલા બધા છે. એવા નિશાંત વિશાલ બેઠા છે. આમ જરા ફેસ ઇધર કરના. વિશાલ ભગત, હા આયસા. આ બંને ભક્તોને જુઓ. આ મને મહેશભાઈ કહેતા હતા, જો આ રહ્યા, જો ખરેખર કહો, સોગંદથી મજાક નથી કરતો. એ જલેશ્વરી ધાન્ય ભંડાર ચલાવે છે. તો એની દુકાને હું કહ્યું ને, મારે ગુરુવાર ને સોમવારે એની દુકાને જવાનું હોય. તો એક દી એમને એમ કહ્યું ને, કે ઓલા 2 ભાઈ કોણ છે? એ કે કેટલી સેવા કરે, કેટલી સેવા કરે. મહેશભાઈ જેમ તેમ નથી હો, લાખો કરોડોનું દાન છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. આ તો સ્વામિનારાયણ સંપ્રદાયની અસ્મિતા છે ભાઈ. શું? લાખો રૂપિયાનું દાન દયા દીધા પછી પણ એને ઝાડુ ઉપાડવું, પોતા મારવા, કોઈના હેઠા વાસણ સાફ કરવા, કોકના માટે રસોઈ બનાવી, એમાં બિલકુલ શરમ આવતી નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અસ્મિતા છે. એટલે કહેવાનો તાત્પર્ય કે બધા સામાન્ય ઘરેથી જ હતા કે નહીં? વિશાલ ભગત હતા. આ શ્રીખંડેવાડીમાં રહેતા ત્યારે શું હતું? પણ હવે કેટલા ઘર છે કોજી? દાંતખંડ. એટલે આ ભગવાન છે ને, આ ભગવાન પાસે કરેલું, આપેલું
કોઈનું કરજ ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગીરધારી. શું કરે છે? કેટલાયની સ્ટોરી કહું. આ ગોવિંદ ભગત બેઠા છો અહીંયા, નજર નાખતો જઈશ એના ઇતિહાસો નીકળતા જાય. સમજાણું? એટલે જેને સુખી થવું હોય, આ લોકમાં પરલોકમાં બધે સુખી થવું હોય ને, એને શું કરવાનું છે? શું કરવાનું? એક જ મારી પ્રાર્થના. શું કરવાનું છે? રોજ મંદિરે આવવાનું. શું? કેટલા આવશો? પ્લીઝ થોડાક તો વધો. મારા 2 કલાક પાણીમાં ન જાય. રોજ મંદિરે. જો ખાલી બહુ હું તમને નથી કહેતો, દિવસ દરમિયાન આપણને છે ને ગુરુશ્રીએ 2 નિયમ આપ્યા છે. ખબર છે તમને? વિક્રમ સંવત 2082ના 2 નિયમ કેટલાને ખબર છે? મેં મેસેજ નાખ્યો હતો, એમાં આશીષ ભગતે હાથ પણ જોડાતા નવા વર્ષના દિવસે. પૂજ્યપાદ ગુરુશ્રી પાસે હું ગયો હતો અને ગુરુશ્રીએ ડોંબિવલી વાસી માટે 2 નિયમ આપેલા છે. 2માંથી એક કથા સાંભળવાની મંદિરની ફરજિયાત, અને ઘર સભા સાંભળવાની. આ 2 નિયમ આપેલા છે. આ કેટલા ફોલો કરો છો આમાંથી? નિશાંત ભગત, દેવાંગ ભગત, ગોવિંદ ભગત, બ્રિજેશ નહીં કરે તો આંગળી ઊંચી કરવા આળસ આવે. ધ્રુવીન તારો ફ્રેન્ડ આળસ મંડળનો પ્રમુખ થાય એવો છે. એટલે બધાને વિનંતી છે મારી, આપણે અત્યારે પૂરી કરીએ સભાને. પણ સભાનો સિદ્ધાંત એવો હોવો જોઈએ, જો ખાલી આપણે સંતો બહુ મહેનત કરીને યુવા સભા કરે, પૂજ્ય હરિચરણ સ્વામી ખબર છે ક્યાંક જવું હોય ને તો તરુણ સાગર સ્વામીને અહીંયા મૂકતા જાય. શું કામ મૂકતા જાય ભાઈ? શું કામ મૂકતા જાય? આપણને રવિ સભા અને યુવા સભાનું સુખ આવે એટલા માટે મૂકતા જાય છે. તો આટલું બધું સંતો આપણું એડજસ્ટ કરતા હોય તો આપણે થોડુંક દિવસ દરમિયાન એડજસ્ટ નહીં કરીએ? અને એ કોના માટે? દર્શન કરવાના કોના માટે છે ભાઈ? તમે દર્શન કરશો તો સંતોને કાંઈ મળી જવાનું કે મને કાંઈ મળી જવાનું? હે? કાલ સવારે સચિન ભગત તમે અહીં આવશો અને દર્શન કરશો રોજ આવીને, તો કાંઈ મને મળી જવાનું? મારા ખાતામાં ગૂગલ પે થઈ જવાના પૈસા? હાલ એક જણો આવ્યો 150 રૂપિયા ગૂગલ પે થયા, એવું નથી ને કાંઈ? એવું તો કાંઈ, એવું થતું હોય તો બહુ મહેનત કરવું, એવું તો કાંઈ થવાનું નથી. પણ ફાયદો તમને જ છે. આવા ભગવાનના દર્શન કરો. ખબર છે તમને? રઘુવીરજી મહારાજે બહુ સરસ મજાનો પ્રશ્ન કરેલો છે મધ્ય પ્રકરણના 62માં વચનામૃતમાં. આપણા માટે છે હો, આપણે બધા ગ્રહસ્થ બેઠા ને એટલે આપણા માટેનો છેલ્લો પ્રશ્ન કહી આપણે સભાને વિરામ આપશું કે ગ્રહસ્થ છે એ દિવસ દરમિયાન એનાથી નાનું મોટું પાપ થઈ જાય. શું થઈ જાય? દિવસ દરમિયાન નાનું મોટું પાપ થઈ જાય. પોતાની દુકાનમાં, પોતાના ધંધામાં, આખા દિવસમાં એટલી બધી વિટંબણામાં હોય બિચારો, તો શું કરે? કેવી રીતે એનું કલ્યાણ કેમ થશે? પ્રશ્ન આપણો છે કે નહીં? આપણો છે કે નહીં? લાગે છે આપણા માટે પૂછાયેલો પ્રશ્ન? તે વખતે બહુ સરસ ઉત્તર મહારાજે આપેલો. શ્રીજી મહારાજે શું કીધું ભગવાન સ્વામિનારાયણને ખબર છે? મહારાજ કે ગ્રસ્ત છે દિવસ દરમિયાન અનેક વિટંબણામાં હોય. ઘરમાં કોઈક બીમાર પડી ગયો ને ડૉક્ટર પાસે લઈ જવાના, દોડીને પોતાની દુકાન ખોલવાની, દુકાને વળી માણસ ન આવ્યો હોય પોતે ડિલિવરી કરવા જવાનું, વળી કોઈકે પૈસા ન આપતો તો એની સાથે જીભાજોડી કરવાની, મગજમારી કરવાની, કોકનો વળી ચેક રિટર્ન થયો હોય તો ક્યાંકથી પૈસા ઉછીના લઈને આપણો ચેક રિટર્ન ન થાય તો બીજા પૈસા ભરવાના. આ બધી મગજમારી હોય કે નહીં? બધા આમાંથી ઓલું પાસ થાવ છો, બધા ખબર છે. તો આવું કરતાં કરતાં આપણું કલ્યાણ કેમ થાય? આવો પ્રશ્ન છે. આમાં મગજમાં ભગવાન ક્યાં આવે ભાઈ? યાદ આવે કે ઓલો લેણદાર યાદ આવતો હોય, આનો ચેક રિટર્ન થયો છે હમણાં આવશે ને ગાળો દેશે. આવા વખતે ભગવાન ક્યાં યાદ આવે? તો આવા વખતે કેમ કરવું ને ગ્રહસ્થનું કલ્યાણ કેમ થાય? આવો પ્રશ્ન છે. તો મહારાજ કે ગ્રહસ્થનું કલ્યાણ તો થાય દિવસ દરમિયાન મંદિરે જઈ ઘડી કે અડધી ઘડી, ઘડી કે અડધી ઘડી એટલે એક ઘડી એટલે કેટલી? 24 મિનિટ. કેટલી? 24 મિનિટ્સ, 24 મિનિટ. એની અડધી કરી નાખી 12 મિનિટ. ઇન્દ્રિયો, મન અને જીવ સોતો જો ભગવાનમાં જોડાઈ જાય અને ભગવાનની મૂર્તિના દર્શન કરતાં કરતાં એને પશ્ચાતાપ થાય, હે ભગવાન, હું તો ગ્રસ્થ આશ્રમમાં બંધાયેલો છું, માયામાં બંધાયેલો છું, એક તારો માર્ગ સાચો, બાકી બધું ખોટું. આટલું જ કહેવાનું છે. શું? મને તમારામાં બહુ પ્રેમ કરવો છે, પણ આ માયા મને તમારામાં પ્રેમ કરવા દેતી નથી. પણ તમે ભગવાન છો, પતિત પાવન છો, અદમ ઉદાહરણ છો, મારું કલ્યાણ કરજો. આટલું જો કોઈ મંદિરે આવીને આ ભગવાન સામે ઊભો રહીને કહે ને, તો મહારાજ કે ઘડી કે અડધી ઘડી આવ્યા પછી એનાથી નાનું મોટું પાપ થયું એ પણ એને માફ કરશું ને દેહને અંતકાળે શું કરશું? શું કરશું? અમે પોતે એને ધામમાં તેડી જશું. આવો કોનો આશીર્વાદ છે? ભગવાન સ્વામિનારાયણનો. એટલે આટલું તો કરવું પડે આપણે.
આટલું એ ન કરીએ તો આપણે કેવા કહેવાઈએ? કેવા કહેવાય સતીશ ભગત? એટલે આટલું કરવું પડે કે નહીં? એટલે ખાસ બધા ભક્તોને મારી કરબત પ્રાર્થના છે, મંદિરે રોજ ના આવતા હોય તો આવજો. અને ભગવાન આવા સંતો, તમને કહું, આવા સંતોના આંખે કરીને દર્શન કરીએ ને તો આંખના પાપ બળી જાય, એને સ્પર્શ કરીએ તો આપણે ત્વચાના પાપ બળી જાય, જીભે કરીને જય સ્વામિનારાયણ કરીએ તો જીભના પાપ બળી જાય. આવા સંતો આપણને પ્રાપ્ત થયા છે. એટલે આ સંત સમાગમનો લાભ લેજો અને મંદિરમાં દર્શન કરવાનો લાભ લેજો. અને આજના આપણા યુવા સભાના યજમાન કનૈયાલાલ નંદા પણ આવેલા નથી, છે નથી આવ્યા, વાંધો નહીં. એના તરફથી બધા જ ભક્તો માટે શું છે ભાઈ? જીગર ભગત, જીગર ભગત અમારા કોઠારી, ભંડારી, પૂજારી, એવરીથિંગ ઈ જ છે. શું છે? એને એકવાર જોરદાર તાળી નથી વધાવો ભાઈ. જીગર ભગતની શ્રદ્ધાને ધન્યવાદ છે. ખરેખર કહું, સંતોને બેફિકર થઈને આવી રીતે એક મહિનો મંદિર છોડીને જવું હોય તો જીગર ભગત હોય એટલે જઈ શકે, બાકી અન્યથા જઈ શકે નહીં. અને એ કર્મચારી તરીકે નથી સેવા કરતા, એ ગરધણી તરીકે સેવા કરે છે અને ભગવાનને પોતાના માનીને સેવા કરે છે. અને આ જે સેવા છે ને, સવારે 4:30 વાગે ઉઠવું ને ભગવાનને તૈયાર કરવા ને ભગવાનની આરતી કરવી, ટાઈમે ટાઈમે થાળ ધરાવવો, શરબત ધરાવવું, પાછા પોઢાડવા, આ ભગવાનમાં પ્રેમ હોય એનાથી થાય, બાકી શક્ય નથી. આપણે બધું કરેલું છે. આ અઠવાડિયું 10 દી મજા આવે, પછી તો એમ થાય ક્યારે ઘરે જઈએ. પણ એના માટે તો એવું કંઈ છે જ નહીં. આપણે બધા મહોત્સવમાં જઈએ ને એ બિચારો અહીંયા હોય, એને નહીં કોઈ મહોત્સવ, નહીં કોઈ હોલિડે. આખી દુનિયા જ્યારે મહોત્સવ ઉજવતી હોય ત્યારે અહીંયા હોય, અને આખી દુનિયા જ્યારે પોતાના કામે લાગેલી હોય ત્યારે એને બિચારાને ફરવા જવાનું, ત્યારે કોઈ ન હોય ત્યાં. એટલે આ કુરબાનીને ધન્યવાદ છે. એટલે આવા તો પ્રત્યક્ષ ભક્તો, આપણે એવા ભક્તોની સાથે રહીએ છીએ. એટલે ભક્તો શું છે, આપણે એ વાત જોતા હતા. શું છે પ્રસાદીમાં? ફ્રૂટ સલાડ છે ભાઈ. એટલે બધા ભક્તો, આજે એકાદશી છે, એના કાંઈક સરસ રાખત. પણ આપણે છે ને રવિ સભાની યુવા સભા આ વખતે સંતોએ કીધું છે કે ચાલુ રાખવાની છે. તે આવશો ને તમે બધા? તમને મજા આવી? સાચે? મને કાંઈ, જો હું કાંઈ તરુણ સાગર સ્વામી જેવું ભણેલો નથી કે મને ક્રિકેટના ને ફૂટબોલના ને બોલા શું કહેવાય એવા બધા દ્રષ્ટાંતો આવડે, એવું કાંઈ મને આવડતું નથી. એટલે આપણે તો સાદી સીધી વાતો કરીએ, એટલે આવું આવડે છે. એટલે કાંઈક ભૂલચૂક થઈ ગઈ તો માફ કરજો, તમારામાંથી જ છું હું. અને હવે છે ને મારી તો મારો એવો સંકલ્પ છે કે ફરતી ફરતી યુવા સભા કરવી. ફરતી ફરતી એટલે વક્તા બદલતા જાય એમ. દાંત કા કાઢ્યા બધાય? આવતી યુવા સભા કોણ કરશે? યોગેશ ભગત. તાલીઓ પડી, ઠીક છે, નહીં કરવાની પડી, કાંઈ વાંધો નહીં, પ્રવચન તો કરો. જો હાલો આજનો દી જવા દઈએ, પણ 2 જણાએ આવતી યુવા સભામાંથી પ્રવચન કરવાના. સમજાણું? એ તો કરી શકો કે નહીં? કોણ કરશો? હાલો સામેથી કયો. હાલો, જે તમને અનુભવ થયો એ મંદિરમાં આવ્યા પછી પોતાનો એક્સપિરિયન્સ શેર કરવાનો છે. મારો નંબર નહોતો આવ્યો પ્રવચનમાં તો મેં તો લાભ લઈ લીધો આજે. હવે કોનો નથી આવ્યો? જીનય જેનિલનો નથી આવ્યો ને? નથી આવ્યો, પણ 2 આવજો પાછા. અત્યારે ડિક્લેર કરું કે આવતા સોમવારે પ્રવચન કરશે તો આવે નહીં, તો એ વધારે નુકસાન જાય. કે ન કરવું તો નહીં કરતા, પણ આવજો ખરા. હિતરાજવાલા કરીશ ને? પછી કરીશ. કોનું બાકી છે આમાંથી? દીપનું બાકી છે, પુષ્પેન્દ્રનું બાકી છે. બાકી પુષ્પેન્દ્ર આવતા સોમવારે પ્રવચન કરશે. હો, બીજું કોણ બાકી છે? હા, દિગ્વિજયસિંહ બાકી છે. હું શીખવાડી દઈશ. હા, 2 જણા, પુષ્પેન્દ્ર અને દિગ્વિજયસિંહજી, આ 2 જણા પ્રવચન આવતા સોમવારે કરશે. અને રવિ સભામાં પણ આવજો. 1 મહિનો છે આપણી પાસે. 1 મહિના સુધી આપણે જેવું આવડે એવું કાલી ગયેલી ભાષામાં ભગવાનને રીઝવશું ભાઈ. હો, એ શબ્દોની સાથે આજની યુવા સભા એને વિરામ જાહેર કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રીપતિ.